જ્ઞાનપીઠ જે તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ ના નાદને અનુસરે છે એ ભાવ સાથે હું ઉપસ્થિત સન્માનનીય અતિથિ વિશેષશ્રી તેમજ આદરણીય મહાનુભાવશ્રીને વિનંતી કરીશ કે આપ સર્વે જ્ઞાનદાયિની માં સરસ્વતીના ચરણોમાં આપના કરકમળોથી દીપ પ્રજ્વલન કરી આજના સત્રનો શુભારંભ કરશો. दीप ज्योति परम ज्योति दीप ज्योति जनार्दन दीपो हर तुम्हें पापम दीप ज्योति नमोस्तुते शुभं करोतु कल्याणं आरोग्य सुख संपद द्वेष बुद्धि विनाशाय आत्मज्योति नमोस्तुते आत्मज्योति प्रदीप्ताय गुरु ज्योति नमोस्तुते गुरु ज्योति नमोस्तुते गुरु ज्योति नमोस्तुते. मैत्री भावनु पवित्र झरणु मुझ हैयामा वह्या करे शुभ थाओ आ सकल विश्वनु एवी भावना नित्य रहे एवी भावना नित्य रहे. गुणथी भरेला गुणीजन देखी हૈયું મારું નૃત્ય કરે હૈયું મારું નૃત્ય કરે. આજના અતિથિ વિશેષશ્રી જેમની પ્રેરણાદાયી ઉપસ્થિતિ આપણા સૌ માટે ગૌરવની બાબત છે, જેમનો આપ સર્વને પરિચય કરાવતા મને અનહદ આનંદની અનુભૂતિ થાય છે. શ્રી ડૉક્ટર કૃણાલભાઈ પંચાલ સાહેબ શ્રી MA, MEd, MPhil, PhD, GSET તેમજ પત્રકારત્વ કરેલ છે. ગાંધીનગર સમાચારમાં ક્ષણે ક્ષણ શિક્ષણ નામની કોલમથી સાહેબ શ્રી બાળ વિકાસના અજવાળા પાથરે છે. બાળ વિશ્વ અને સમન્વય મેગેઝિનના સાહેબ શ્રી સંપાદક, શિક્ષણ દર્શન અને HHE રિસર્ચ જર્નલના સહસંપાદક છે. તેઓએ 40 જેટલા પુસ્તકોનું લેખન અને સંપાદન કાર્ય કરેલ છે. આ સાથે પેરેન્ટિંગ વિષય પર અદ્ભુત કાર્ય કરનાર યુટ્યુબર છે, જેમાં તેઓના 5 લાખથી પણ વધારે વ્યુઅર્સ છે. 300થી પણ વધુ મોટિવેશનલ સ્પીચ દ્વારા તેઓ શિક્ષકો અને વાલીઓ માટે પ્રેરક બન્યા છે. ICSSR દિલ્હી દ્વારા માઇનર રિસર્ચ પ્રોજેક્ટ ધારક. હાલ સાહેબ શ્રી ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે મહેકમ શાખા અધ્યક્ષ અને અધ્યાપક તરીકે સેવારત છે. ટૂંકમાં કહીએ તો સાહેબ શ્રી આચમનીમાં સાગર જેવું અદ્ભુત અને પ્રેરણાદાયી વ્યક્તિત્વ ધરાવે છે. આપની પ્રેરણાદાયી ઉપસ્થિતિ અમારા શાળા પરિવાર માટે ગૌરવની બાબત છે. તાળીઓના નાદ સાથે વધાવીએ આપણા અતિથિ વિશેષ શ્રી ડૉક્ટર કૃણાલભાઈ પંચાલ સાહેબ. આ સાથે અતિથિ વિશેષ શ્રી મહેન્દ્રભાઈ પટેલ સાહેબ, ક્રીડા ભારતી પ્રાંત સંપર્ક પ્રમુખ, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ, ચિલ્ડ્રન યુનિવર્સિટીના એકમ અધ્યક્ષ, 42 મહીસાગર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના સેક્રેટરી, સંસ્કારધામ એસોસિએશનના ટ્રસ્ટી, હાલ ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગરમાં સાહેબ શ્રી ફિઝિકલ એજ્યુકેશનમાં આસિસ્ટન્ટ પ્રોફેસર અને PhDના. તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ આજના અતિથિ વિશેષ શ્રી શિક્ષણવિદ સારસ્વત ડૉક્ટર કૃણાલભાઈ પંચાલ સાહેબ. હું એકેડેમિક ડાયરેક્ટર શ્રી મનીષભાઈ ઝાલા સાહેબને વિનંતી કરીશ કે તેઓ પુષ્પ અર્પણ કરી આદરણીય શ્રી મહેન્દ્રભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરે. હું સુશ્રી નયના દીદીને વિનંતી કરીશ કે તેઓ એકેડેમિક ડાયરેક્ટર શ્રી મનીષભાઈ ઝાલા સાહેબનું પુષ્પ અર્પણ કરી વાલી સત્રમાં સ્વાગત કરે. આપ સર્વે મહાનુભાવોનું લક્ષ્મણ જ્ઞાનપીઠ પ્રાથમિક શાળા પરિવાર હાર્દિક સ્વાગત કરે છે. બાળક માટેની સૌથી કિંમતી ભેટ પર પ્રકાશ પાડવા હું આદરપૂર્વક નમન કરી અને આમંત્રિત કરું છું મંચ પર આજના સન્માનનીય અતિથિ વિશેષ શ્રી ડૉક્ટર કૃણાલભાઈ પંચાલ સાહેબ. તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ સારસ્વત
શિક્ષણવિદ, સંશોધક, અનુભવી લેખક અને વક્તા ડોક્ટર કૃણાલભાઈ પંચાલ સાહેબ. સૌને નમસ્કાર. સંસ્કારધામના આ પવિત્ર કેમ્પસમાં જ્ઞાનપીઠ લક્ષ્મણ જ્ઞાનપીઠ પ્રાથમિક શાળામાં ઉપસ્થિત સૌ પેરેન્ટ્સ અને ખાસ જેમની વિશેષ ઉપસ્થિતિ છે એવા મનીષભાઈ, નૈનાબેન અને પ્રિય મિત્ર મહેન્દ્રભાઈ. બાળકો સાથે સંવાદની વાત આવે, બાળકો માટે કંઈક શીખવાની વાત આવે એટલે સ્વાભાવિક છે કે માતા પિતાના મનમાં કેટલાક સંશયો હોય. માતા પિતાને કશુંક એવું થાય કે એમાં શું શીખવાનું, કારણ કે તમારા બાળકો તો હું માનું છું ત્યાં સુધી 8 વર્ષથી લઈને 13-14 વર્ષના હશે. એટલે જ્યારે પ્રિપરેટરી સ્ટેજમાં બાળક 3જા ધોરણથી માંડી અને ત્યાર પછી જ્યારે અભ્યાસ કરતો હોય એટલે બાળપણના કેટલાક તમારા બાળક સાથેના અનુભવો નિશ્ચિત થઈ ગયા હોય છે. તમારા બાળકનો સ્વભાવ, તમારા બાળકની રુચિ એ તમને ખબર હશે અને કેટલાક પ્રકારના ડાયલોગ જે છે માતા પિતા અને બાળક વચ્ચેના એ કોમન થયા હશે. ઘણીવાર એવું પણ બનતું હશે કે તમે કોઈક વાત કહો તો અધૂરી વાત હોય ત્યાં તરત જ તમારું બાળક બોલશે કે હવે મમ્મી આ બોલવાના છે કે હવે પપ્પા આ બોલવાના છે. અને પછી ક્યારેક એવું પણ થાય કે જો ચીલા ચાલુ રીતે તમે એની સાથે સંવાદ કર્યા કરો તો એ તમને સાંભળતા બંધ થઈ જશે. થાય છે ને આવું? બરાબર છે. કારણ કે આપણે કેટલીક ઘરેડથી ટેવાયેલા છીએ અને જે બાળકને નથી ગમતું. આજના દિવસે હવે પછીની લગભગ 45 મિનિટ મારી આપ સૌને વિનંતી રહેશે કે તમારા મનમાં, તમારા ચિત્તમાં માત્ર ને માત્ર તમારા બાળકનો ચહેરો યાદ કરીને મારી વાત સાંભળજો. પ્રોમિસ? પ્રોમિસ? યસ. કારણ કે જીવનમાં બધું જ હશે. મેં કહ્યું, હું ઘણી વખત કહેતો હોઉં છું કે બધું જ હોય, પણ જ્યારે કોઈને સંતાન ન હોય ને તો એની પીડા અસહ્ય હોય છે. તમે સૌ અહીંયા જે બેઠા છે તે લોકો, જે પેરેન્ટ્સ, જેના બાળકો અહીંયા ભણે છે, વિશ્વના સૌથી વધારે એમ કહેવાય કે નસીબદાર લોકોમાંથી એક છો, કારણ કે તમારા ઘરે બાળક છે અને તમે એક સંતાનના માતા કે પિતા છો. ઈશ્વરે જ્યારે આ જવાબદારી આપણને આપી હશે મિત્રો, તો કંઈક તો એણે વિચાર્યું હશે ને. જો ભગવાન બધું જ, કદાચ આપણા માટે કોઈ ઘટના છે તે આપણને ખબર ન હોય તો આપણને નવી લાગે. હું ફરી એક સ્મરણ કરું કે એક દિવસ પહેલા જે પ્લેન ક્રેશ થયું અને કેટલાક લોકો આપણા વચ્ચેથી ચાલ્યા ગયા, એના પ્રત્યે હું ખૂબ સંવેદના સાથે, મારી લાગણી સાથે વંદન કરું છું એ આત્માઓને કે જેમને અચાનક આ રીતે આવી કંઈક ઘટના બની. આવું કશુંક બને ને એટલે સમાજમાં સંવેદનાઓની એક આમ કહેવાય ને કે રેલમછેલ થાય, બધાને દુઃખ થાય. તો દુઃખ એટલે શું અને વેદના એટલે શું? તો એ માત્ર આપણા સ્ટેટસમાં ઓમ શાંતિ મૂકવાથી નથી થતી. મારે તમને કહેવું છે, જ્યારે તમે પેરેન્ટ્સ છો ત્યારે, કે આપણા બાળકને બહુ જ બધી વખત દિવસ દરમિયાન આપણા ઘણા બધા સંવાદોથી, આપણા ઘણા બધા વાક્યોથી મૃત્યુ જેવું દુઃખ લાગે છે. પણ અફસોસ કે ક્યાંક આપણે તેને સમજતા જ નથી. કારણ કે બાળક છે ને તો છોકરું કહેવાય એમ. તો મોટા ભાગે આપણે એવું બને કે બાળકને એ નાનું છે ને એમ માનીને એને બહુ જ બધી બાબતોમાં આપણે તરછોડીએ છીએ. એનું જે સન્માન હોવું જોઈએ ક્યાંક આપણે સમજી શકતા નથી. ગીજુભાઈ બધેકાએ આજથી 100 વર્ષ પહેલા એવું કહ્યું કે નાના બાળક સાથે એવો સંવાદ કરો, એની સાથે એવું વર્તન કરો કે એ મોટા હોય એમ માનીને વર્તન કરો. કારણ કે આત્મસન્માન તો દરેકને હોય ને, બરાબર? લાગણીઓ દરેકને હોય અને બાળકોની લાગણી તો એકદમ કુમળા ફૂલ જેવી હોય. આવા સમયે જ્યારે એના ઘડતરનો, એના ઉછેરનો અવસર આપણને મળ્યો હોય તો મારે એવું કહેવું જોઈએ કે ઈશ્વરે આપેલી એ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. તમને જો સૌથી શ્રેષ્ઠ કોઈ કામ ભગવાને સોંપ્યું હોય તો એ તમારા બાળકનો ઉછેર છે. પણ અફસોસ, કેટલી બધી વ્યસ્તતાઓ વચ્ચે, આપણી કેટલીક માની બેઠેલી વ્યસ્તતા, પેલું કોઈ કહે છે ને કે ભાઈ બહુ બિઝી માણસ હોય ને ખરેખર સાવ ફ્રી હોય, એની પાસે કોઈ એવું કામ ન હોય પણ સતત એવા બહાનામાં હોય કે હું બહુ બિઝી છું, બહુ બિઝી છું, બહુ બિઝી છું. કારણ કે આપણે બધા ક્યાંક ને ક્યાંક કેટલાક એવા બિનજરૂરી કામમાં રોકાયેલા છીએ. એક કલ્પના કરો કે પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા લોકો આજે આ દુનિયામાં નથી તો દુનિયામાં શું ફરક પડ્યો? બધું જ ચાલે છે ને. આપણે પણ એક કલ્પના કરવાની જરૂર છે અને એની સાથે ખાસ કલ્પના એ કરવાની જરૂર છે કે આપણા બાળક માટે આપણું હોવું એટલે શું? તમે છો એનાથી શું ફર્ક છે તમારા બાળકને?
મને લાગે છે કે આવા બહુ જ બધા વિચારો આજે મારે તમને કરવા છે. આ સેમિનાર કે આજનો આપણો આ કાર્યક્રમ એ બહુ જ હૃદય સાથે લેવાનો વિષય છે. અહીંયા કોઈ આમ કહેવાય ને કે માત્ર તમને કશું કહી દેવું એવો બિલકુલ ભાવ નથી. કારણ કે સંસ્કારધામ એ સાચા અર્થમાં એક દિવ્ય કહી શકાય તેવું જ્ઞાનની ઉપાસનાનું ધામ છે. મેં મારી વાતમાં કહ્યું હતું કે માણસ આમ ધામમાં ક્યારે જાય? જો આ શબ્દ બહુ બધી રીતે પ્રચલિત છે. મોટાભાગે આપણે જીવતા હોઈએ તો 4 ધામની યાત્રા કરીએ, બરાબર, પણ તમે સંસ્કાર ધામમાં તમારા બાળકને મૂક્યો છે એનો મતલબ કે તમે સાચા અર્થમાં સંસ્કાર અને શિસ્તનું મૂલ્ય સમજો છો. અને એમાં પણ જ્યારે આવો અવસર છે કે તમારી સાથે હું સંવાદ કરી રહ્યો છું તો મને લાગે કે શાળા પરિવારને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે. એકવાર જોરદાર તાળીઓ સાથે સંસ્કારધામના ટ્રસ્ટીશ્રીઓ મનીષભાઈ અને નૈનાબેનનો આભાર એટલે માનીએ કારણ કે જીવનમાં પ્રસંગ ઊભો કરવો ને યજમાન એ બહુ જ મહત્વનો મુદ્દો છે. એટલે જ્યારે એમના વિઝનથી આજે આપણે સૌ ભેગા થયા છીએ તો બાળકના સંવાદની કેટલીક વાત કરીએ. મિત્રો, સૌથી કિંમતી આપણા જીવનમાં કાંઈ છે તો એ પ્રેશિયસ ટાઈમ છે, સમય છે. આપણા બધાની અગ્રિમતાઓ જ્યારે આપણે નક્કી કરીએ ને ત્યારે મેં કહ્યું તેમ કે બાળકનો ચહેરો એકવાર યાદ આવવો જોઈએ. નેક્સ્ટ, મારે તમને કેટલાક પ્રશ્નો પૂછવા છે કે આપણે રોજ આપણા બાળક સાથે જીવીએ તો સહજ વસ્તુ છે કે એક દિવસમાં બાળક સાથે આમ કેટલી મિનિટ તમે બોલો છો કે તમારો સંવાદ કેટલી મિનિટનો હોય? બહુ મુક્ત રીતે મારી વાત સાંભળજો અને ખુલ્લીને મન જવાબ આપજો. કારણ કે આપણે બિલકુલ વનવે નથી કરવું કે હું બોલતો રહું તમે પોણી કલાક સાંભળો. બિલકુલ ઉપદેશ આપવાનો મારો અધિકાર પણ નથી અને મારી બિલકુલ ઈચ્છા નથી કે મારે તમને કોઈ જ ઉપદેશ આપવો. પણ પેલું કહેવાય ને કે મેં જો ભી કહુંગા સચ કહુંગા, સચ કે સિવા કુછ ભી નહીં કહુંગા. હું પોતે 3 સંતાનનો પિતા છું એટલે મને ખબર છે કે આ કામ કેટલું અઘરું છે અને મને એ પણ ખબર છે કે ગમે તેટલું અઘરું હોય એ મારે કરવાનું જ છે, બરાબર. આપણે કોઈ એનાથી પાછા હટી શકીએ તેમ નથી. ભલે કોઈ પણ રીતે આપણે જાણીએ છીએ ઘણી વખત પ્રેગ્નન્સી એક્સિડન્ટ હોય છે અને એના પરિણામે એના ડંખ એવા વાગે છે જીવનભર કે બાળકને પણ ક્યાંક ફીલ થાય છે કે હું આ ઘરમાં ન જન્મ્યો હોત તો સારું હતું. હવે તમારી ઉપર આધાર રાખે છે કે તમારા બાળકને તમારે શું ફીલ કરાવવું છે. એને એવું ફીલ કરાવવું છે કે યસ, ફિલિંગ પ્રાઉડ કે આ મારા પપ્પા છે, મને ગૌરવ છે કે આ મારા મમ્મી છે. અને જો એ કરાવવું હશે તો તમારે શું કરવું પડશે? એની સાથે એવો પ્રેશિયસ ટાઈમ તમારે પસાર કરવો પડશે. એની સાથે દિલ ખોલીને મુક્ત રીતે તમારે એવો સંવાદ કરવો પડશે કે જેથી તમારી વચ્ચેનું જે સાયુજ્ય છે એ ક્યાંય રાષ્ટ્રને નુકસાન ન કરે. મિત્રો, મારે કહેવું છે કે એક બાળક સાથે એના માતા કે પિતાએ કરેલો સંવાદ, એની અસર, એની તકલીફ ક્યારેક આખા દેશને ભોગવવી પડે છે. દુનિયા અને વિશ્વના જેટલા યુદ્ધો થયા, દુનિયા અને વિશ્વના જેટલા સરમુખત્યારો થયા કે કેટલાક જે અસામાજિક કાર્યો કરનાર લોકો થયા, એના બધાયનો જો તમે હિસ્ટ્રી લ્યો તો છેડો જે છે એ ક્યાં આવશે ખબર છે? ક્યાંક એના માતા કે પિતા સુધી પહોંચશે, ક્યાંક એના પરિવાર સુધી પહોંચશે કે એને શું વાતાવરણ મળ્યું એટલે એ કેવા બન્યા. એટલે આજે આપણે બધા જે કાંઈ છીએ ને એ આપણને મળેલા વાતાવરણથી છીએ, આપણને મળેલા સંસ્કારથી આપણે છીએ. તો મને કોઈ કહેશે કે તમે આખા દિવસમાં તમારા બાળક સાથે કેટલી મિનિટ બોલો છો? રેન્ડમલી જસ્ટ ઇમેજિન. કોણ કહેશે? હાથ ઊંચો કરો જોઈ. આમ કે આખા દિવસનો ટાઈમ શેડ્યુલ જુઓ, સવારથી રાત સુધીમાં સુવો ત્યાં સુધી કેટલીક મિનિટ ફાળવો છો તમે તમારા બાળક સાથે સંવાદ કરવાની? કોઈ કહેશે? પ્લીઝ જસ્ટ હાથ ઊંચો કરીને કહી શકો. યસ બેન, પ્લીઝ પ્લીઝ માઇક આપો. તમે કેટલીક મિનિટ તમારા બાળકને ફાળવો છો કે વાત, અથવા કલાકમાં કહી શકો, મિનિટની ગણતરી ન કરો તો પ્લીઝ. હા બેન. સવારે જાગે તરત. સવારે જાગો એટલે પહેલું કામ બાળક માટે. સ્વાભાવિક તમે એના માટે રસોઈ બનાવો એ બધું કરતા હશો, પણ એની પાસે બેસીને વાતો કરી શકાય એવી ધીમા 2 કલાક કાઢો છો? હા. ઓકે, સરસ. બીજા બેન? યસ, બસ એમ જ બોલી જાઓ, વાંધો નહીં બેન, પ્લીઝ. કન્ટિન્યુ ટાઈમ તો ના આપી શકે, હા. પણ હોમવર્ક ટાઈમે, હા. પછી રાતે રીડિંગ કરાવવાનું, હા. ડાયરી લખાવવાની, ઓકે. માળા કરાવવાની. એટલે 3 જ કલાક થાય આખા દિવસની? કન્ટિન્યુ તો નોટ. હા, કન્ટિન્યુ નહીં, પણ આમ સવારથી રાત સુધીમાં સુવો ત્યાં સુધીમાં. તમારે કોઈ ઉદ્દેશ્ય સાથે નહીં. ચાલ આપણે બેસીએ, વાતો કરીએ. આવો ટાઈમ જી. એટલે કોઈ ફ્રૂટ ખાતો એ ટાઈમે કે કોઈ વેજીટેબલ આપણે કટિંગ કરતા હોય તો જોડે બેઠા હોય. હજી કહું કે આ બધા કામ કરાવ્યા સિવાયનો ટાઈમ કયો તો બેન? કે કોઈ બસ એમ જ બેઠા?
હજી હું કહું છું કે સ્વિમિંગ એક એક્ટિવિટી છે, એમ જ કોઈ હેતુ વગર તમે તમારા છોકરાની બાજુમાં બેઠા હોય એ મને કલાક કયો, વિધાઉટ એની ઓબ્જેક્ટિવ્સ, તમારે કોઈ ઉદ્દેશ્ય સાથે નહીં, ચાલ આપણે બેસીએ વાતો કરીએ, આવો ટાઈમ હજી કહું છું આ કામ સાથેની જો આપણો પ્રશ્ન ત્યાં છે ને, વેરી ગુડ. પણ એકવાર જોરદાર તાળીઓ આ બેન માટે કે એમને જો એ જે કરે છે તે કયું છે. આપણે ત્યાં મોટા ભાગે સમાજમાં મિત્રો એવું છે કે આપણે બધું સારું દેખાડવા બહુ કરીએ, અને મારી તમને અપીલ છે કે પેરેન્ટિંગ છે ને એ સારું દેખાડવાની પ્રક્રિયા જ નથી સાહેબ, બિલકુલ નહીં. તમે શું છો ને, કારણ કે તમે દેખાડો 1 કે 2 દિવસ સુધી કરી શકો. જીવનના મેકઅપ જેવું છે ભાઈ, તમે તૈયાર થઈને કેટલી વાર, ક્યારેક તમને કોઈ મેકઅપ વગર જોઈ લે ને તો બધી ખબર પડી જાય. હા, એટલે સારું દેખાડવા માટે ટાબક ટીબક કરો ને તો ક્યારેક તો પોપડા પડી જ જાય. હા, એટલે આપણા બાળક પાસે આપણે કહેવા છીએ ને, તમે કદાચ મારી પાસે સારું લગાડી શકો, પણ બાળક પાસે તો તમારું ચિત્ર ક્લિયર છે, તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો છે જ કે મારા મમ્મી આવા છે કે મારા પપ્પા આવા છે. અને અમે લોકો બાળ મંદિરના બાળકો સાથે સંવાદ કરીએ, મહેન્દ્રભાઈને ખબર છે, છોકરાઓ અમને બધું કહી દે નૈનાબેન, એની મમ્મી અને એના પપ્પાના, મનીષભાઈ બધા જ આમ કહેવાય ને કે રાજ છે ને અમારી પાસે ખોલી નાખે. અને અહીંયા નૈનાબેનને એને શિક્ષકોને કહેતા જ હશે, વિદ્યાર્થીઓ કહે છે ને, બરાબર ને? તો તમે કેટલી કલાક, બીજું કોઈ કહેશે મને પ્લીઝ જસ્ટ કે એકદમ ખુલ્લીને હું ફરી કહું છું, કોઈ હેતુ વગર તમે તમારા બાળક સાથે બેસીને ખાલી ગપ્પા માર્યા હોય, વાતો કરી હોય. યસ બેન, અડધો કલાક. વેરી ગુડ, ઇટ્સ અ ઓનેસ્ટ ટાઈમ. જોરદાર તાળીઓ. બીજું આ બાજુથી કોઈ કહેશે? ટીચર્સ માંથી કોઈ કહેશે તમારા બાળકોમાં તમે કેટલો સમય આપો છો? યસ બેન. હા, હું શિક્ષક સાથે મધર બી છું. હું રોજ જી. રાત્રે અડધો કલાક એની જોડે આખા દિવસની દિનચર્યા ચર્ચા કરું છું, અને એને જ્યાં બી મુશ્કેલી પડી હોય કે ક્યાં બી એને તકલીફ હોય તો એ મને ચોક્કસથી જણાવે છે. અને મારો સન છે 10th માં ભણે છે. વેરી ગુડ, Thank ખૂબ you so સરસ, much. ખૂબ સરસ. હવે જુઓ, યસ, હા, સર, હું એક અરવિંદ લિમિટેડ સાથેમાં એક કંપનીમાં વર્કર તરીકે કામ કરું છું. જ્યારે હું ફર્સ્ટ, સેકન્ડ અને નાઇટ શિફ્ટમાં ડ્યુટી જાઉં છું, ત્યારે અત્યારે મારે સેકન્ડ શિફ્ટ ચાલે છે 4 થી 12. જ્યારે પણ મારા છોકરાઓ જ્યારે 2-30 કલાકે ઘરે આવે ત્યારે હું તરત જ 3 વાગે મારે જવાનો ટાઈમ થાય તો હું 15 થી 20 મિનિટ, ભાઈ શું ભણીને આવ્યો, શું કર્યો, શિક્ષકોએ તને શું ભણાવ્યું, તો બધું પુરવાર કરું છું. વેરી ગુડ. જોરદાર તાળીઓ એમના માટે. જુઓ, આ ટાઈમ જે છે એટલે આપણો આખા દિવસની 24 કલાક હોય ને, આપણે સૂઈએ કેટલી કલાક? 6 થી 8, વધીને 8 કલાક મેક્સિમમ આપી. નોકરી કેટલી કલાક હોય? બીજી 8 કલાક. અપડાઉનની બીજી 2 કલાક કાઢો, ચાલો 10 કલાક પ્લસ 8 18 કલાક. બાકીના કેટલો સમય રહ્યો? અને એમાંથી આપણે બાળકને કેટલો સમય આપીએ છીએ? સાંભળ્યું ને, કેટલી મિનિટ? 30 મિનિટ્સ ઓનલી. હવે બીજો મારો સવાલ છે, આપણે આખા દિવસમાં મોબાઈલને કેટલી ટાઈમ આપીએ છીએ? હાથ ઊંચો કરો અને હિંમતથી જવાબ આપો. હું તમને સેલ્યુટ કરીશ. પ્લીઝ સર, ઓછામાં ઓછી કેટલી કલાક આપો છો તમે મોબાઈલ? મિનિમમ 8 to 10 hours. 8 થી 10 કલાક. સાચો જવાબ છે. જોરદાર તાળીઓ પાડો. જો આ વાસ્તવિકતા છે. યસ, બીજા કોઈને કેવું છે? 2-3 ના જવાબ મને ગમશે. સાચું, આમાં તો હિંમત કરવાની છે. બીજું કોણ કહેશે હિંમતથી તમે મોબાઈલને કેટલી કલાક આપો છો? કહેશે બહેનો કોઈ? કારણ કે આપણે બહુ ટાઈમ આપીએ છીએ. જો એકબીજા હસબન્ડ પૂછે કે તમે બહુ ટાઈમ આપો છો, મને ખબર છે. હા, કોઈ કહેશે પ્લીઝ? ટૂંકમાં બાળકને આપો છો એના કરતા તો આપો છો ને વધારે. હવે કલ્પના કરો, હવેના શબ્દો બરાબર ધ્યાનથી સાંભળજો. મોબાઈલ અને એમાં જે સમય આપીએ છીએ એનું કોઈ વળતર છે? તમે ફેસબુકની અંદર 50 જણાને કોમેન્ટ્સ કરો છો, તમે ઇન્સ્ટાની અંદર અડધી કલાક રીલ્સ જોવો છો, ન જોવાનું જોવો છો, જે કાંઈ જ કોઈના જીવનમાં કોઈ ફરવા ગયું ખરીદી કરીને કેટલાક બ્લોગર્સ ને વોટ એવર ઇટ ઇઝ, બધું આપણને ખબર છે કે હાઉ મેની ટાઈપ્સ ઓફ કન્ટેન્ટ્સ આર ધેર. અને એ કન્ટેન્ટ તમને ક્યાંય કામ ન લાગે, હા નુકસાન જરૂર કરે, તમારું માઇન્ડસેટ બગાડે. કારણ કે સૌથી વધુ સમાજમાં જો બધી આવી હોય તો આ ઇન્ટરનેટ ફ્રી થયા અને 5G આવ્યું ને ત્યાર પછી છે. અને એમાં સૌથી વધુ જો નુકસાન થયું હોય તો એ બાળકોને થયું છે સાહેબ. અને યાદ રાખજો કે આજના બાળકને થયેલું નુકસાન એ દેશને થયેલું નુકસાન છે, જે આપણે ક્યારેય ભરપાઈ નહીં કરી શકીએ. કારણ કે જીવનમાં બધું જ મળે છે, પણ બાળકનું બાળપણ ફરી નથી આવવાનું.
અને એ બધું ક્યાં દેખાય? મેં આની પહેલાની સેશનમાં કહ્યું કે છેલ્લે જ્યારે તમે 50-60 ના થાવ ને ત્યારે તમારી અંદર દેખાય સીધું જ. તમે એને જે વાવ્યું હતું એ 20 વર્ષ પછી એ સીધું એ લણવાનું ચાલુ કરે. જો તમે આજે એને સમય નથી આપ્યો તો તમે હોસ્પિટલમાં હો ત્યારે આશા ન રાખતા કે તમારા ખાટલે બેસે. અને બીજી વાત કે ગમે તેટલા ફોલોવર્સ હશે, ગમે તેટલા વ્યુઅર્સ હશે ને ગમે તેવું ફ્રેન્ડ્સ હશે, અંતે તો પથારીની પાસે કોણ બેસવાનું છે? કોણ બેસે બીમાર પડીએ તો? દવાખાને કોણ લઈ જાય? અને એ ક્યારે લઈ જાય? જો એની સાથે જ્યારે એનો ટાઈમ હોય ત્યારે અર્થપૂર્ણ રીતે તમે સંવાદ કર્યો હશે તો અને તો જ એવું શક્ય બનશે. બાકી બાળકને આપવાના સમયમાં જો તમે સતત રીલ્સ, ગેમ્સ અને મોબાઈલમાં વ્યસ્ત રહેશો સાહેબ, તો આશા રાખજો કે તમે પોતે તમારું જ ખરાબ કરી રહ્યા છો. આપણે પોતે આપણા જ પગ ઉપર કુહાડી મારી રહ્યા છીએ. એટલે બહુ વિચારવા જેવો મુદ્દો છે કે આપણે જીવનની અગ્રિમતામાં જેના માટે સાહેબ આમ શું કહેવું એમ થાય કે જેના માટે આટલી બધી માનતાઓ માની હોય તમે, જેના માટે તમે આટલી બધી દવાઓ લીધી હોય, જેના માટે તમે ઇન્જેક્શન ખાધા છે, જેના માટે દિવસ રાત ભગવાનને પ્રાર્થના કરી છે, કારણ કે સંતાન હોવું એ હવે પછી દિન પ્રતિદિન બહુ દોહલ્યું છે સાહેબ. આપણી આમ કહેવાય ને કે દર 5 શેરીમાં IVF સેન્ટરો ખુલી રહ્યા છે. ફર્ટિલિટી રેટ છે તે નીચો આવી રહ્યો છે. ક્યાંક આપણા આહાર, આપણા પોષણ અને આ બધી પ્રક્રિયાઓને લઈને, આપણા સ્ટ્રેસ, આપણા ડિપ્રેશન્સને લઈને એટલી બધી મુશ્કેલીઓ છે. ત્યારે આટલી મુશ્કેલી પછી જ્યારે આપણા ઘરે બાળક હોય અને જો એની કદર ન કરીએ સાહેબ, અને જો એ બાળકના ઉછેરમાં ધ્યાન ન આપીએ અને બાકી બધી જ પ્રવૃત્તિ જો કરતા હોઈએ તો મને લાગે છે કે સાહેબ હવે અટકવાની જરૂર છે. ક્યાંક રેડ સિગ્નલ છે કે હવે તમારે બસ થોભો, બહુ થયું. હવે વિચારવાની જરૂર છે કે તમારે શું કરવાનું છે અને તમે શું કરી રહ્યા છો. મારો એક બીજો સવાલ છે તમને કે દિવસમાં તમે બાળકને કેટલી મિનિટ બોલવાની તક આપો છો? એ બોલે ને તમે સાંભળો ખાલી. મોહનભાઈ પંચાલનું એક સરસ પુસ્તક હતું મહેન્દ્રભાઈ, સાહેબ મને સાંભળો તો ખરા. હા, એટલે બાળકો આપણને કે મમ્મી મને સાંભળતો ખરી. હજી બિચારા કે થેલો મૂક્યો ના હોય ને ત્યાં મનીષભાઈ ચાલુ કરી દેવો, અત્યારે આમ કરો આમ. અલા બાપ ઘડીક તો નિરાત રાખે ને ખાઈ તો લેવા દે, પૂછતો ખરા. આપણે ઇન્સ્ટન્ટ એક દીમાં જો આપણું ચાલે ને, જીવનમાં બધું મેગી જેવું ન હોય બાપ, બધું 2 મિનિટમાં ન થઈ જાય. એમ જો એવું થતું હોત તો પેરેન્ટિંગના ઇન્જેક્શન હોત અને ટેબ્લેટ હોત. નૈનાબેન મને ન બોલાવે, તમને બધા માટે કેમ્પ રાખે ને બધાને એક ઇન્જેક્શન દઈ દો. પેરેન્ટિંગ સુપર, કે વાત પૂરી થઈ ગઈ. પંચાલ સાહેબની કોઈ જરૂર નથી, કારણ કે પોતે કરવાનો વિષય છે ને. અને જ્યારે પોતાનું આવે ને ત્યારે પ્રશ્નો થાય. મેં કહ્યું ને કે આ બધું કઈ માત્ર વાતો કરવાથી નથી થતું. એમ હું મારા ટ્વિન્સ બાળકોને સમય આપું તો મને ખબર પડે કે આ બહુ અઘરું છે. એટલે હું કહું છું કે ઇટ્સ અ વેરી ટફ. કલાકો સુધી કામ કરવું બહુ સહેલું છે, નોકરીમાં ઓવરટાઈમ કરવો સહેલો છે, પણ સાહેબ એક બાળક પાસે 5 મિનિટ તો કાઢી જુઓ તમે. વિશ્વનો આમ સૌથી સફળ માણસ હશે ને ત્યાં હાવ નિષ્ફળ થઈ જશે. એમ કે સાહેબ આ રહેવા દો તમે. એટલે વંદન તો મારે આ બધા શિક્ષકોને કરવા છે કે જે તમે ઘરમાં એક બાળકને સાચવી શકતા નથી, આ બધા 40-50 બાળકોને રોજ સાચવે છે. અને જે તમને કાંઈ નથી કહી શકતા એવી વાતો આ શિક્ષકોને કરે છે. એટલે જુઓ, એને જે સપોર્ટની જરૂર છે, તમારા બાળકને જે પ્રેમની જરૂર છે એ આ શિક્ષકો આપે છે. આપણે કેટલી મિનિટ બાળકને સાંભળીએ છીએ? મને કોઈ કહેશે? તમે એમ કે છોકરાને મુક્ત રીતે સાંભળવાનું, આપણું કંઈ ઠોકી નહીં બેસાડવાનું. કેટલી મિનિટ સાંભળો છો? કયો જોઈ. ન સાંભળતા હોય ના પાડો સાહેબ, મને ગમશે. સાંભળો છો, એને બોલવાની તક આપો છો? કોઈ કોણ કહેશે? યસ બેન? હા, 5 થી 10 મિનિટ. ધીસ ઇઝ ધ ઓનેસ્ટ આન્સર. પ્લીઝ ગીવ અ બિગ હેન્ડ. આમના માટે જોરદાર તાળીઓ. સાહેબ 24 કલાકમાંથી તમે 5 કે 10, એ કેવો સમય હશે ખબર છે? કે જ્યારે બાળક નાસ્તું કરતા કરતા કંઈક બોલે, તમે કામ કરતા કરતા સાંભળતા હશો. ક્યારેક સૂતી વખતે કદાચ કોઈ એવો સંવાદ થયો. મોસ્ટલી આપણે સાવ એકલા તો કોઈ દી બાળક સાથે હોતા જ નથી મહેન્દ્રભાઈ. કાં આપણા હાથમાં મોબાઈલ હશે, કાં આપણે ટીવી જોતા જોતા કરતા હશું, કાં કંઈક બીજી ચર્ચા ચાલતી હશે ને છોકરું બોલ, તું ભાઈ ખમના ઘડી કેમ, તું થોડી વાર, આ ટેન્શન કેટલા છે, તું શું બોલ બોલ કરે છે, શાંતિ રાખ ને, તને આલે મોબાઈલ જા. એટલે પત્યું. તમે વિચારજો સાહેબ કે જો માતા પિતાનો ઓપ્શન મોબાઈલ બની જશે ને તો આનાથી ખરાબ દિવસ બીજો એક આવવાનો નથી. અને આ થયું છે એટલે, અને આ પીડા છે એટલે વારંવાર આવે છે હો મારી પાસેથી. આ પીડા છે આપણી.
તો તમે જુઓ કે આપણે બાળકને એવો સમય જ આપતા નથી. સાહેબ, જેના માટે તમને દિવસમાં 5-10 મિનિટ સાંભળવાનો ટાઈમ નથી, તમે વૃદ્ધ થશો, તમારે ખાટલે બેસવાનો એનો ટાઈમ હશે? અને જે સંપન્નતા સાથે આપણે સૌ આગળ વધીએ છીએ, પ્રગતિ કરીએ છીએ અને ખૂબ પૈસા કમાઈએ છીએ, પાક્કું છે કે તમે એને ખૂબ સારું શિક્ષણ આપવાના છો અને તમારા બધાના સંતાનો ખૂબ વેલ સેટ થવાના છે. શું તમારા માટે કોઈ દી એ નોકરીમાં રજા રાખશે? આજે તમને એના માટે સમય નહીં હોય સાહેબ, તો એને પણ તમારા માટે સમય નહીં હોય અને નહીં હોય. એટલે મને લાગે છે કે આ ક્ષણ જે અત્યારે આપણે સૌ એકબીજાને સન્મુખ છીએ ત્યારે હૃદયને નીચોવી અને વિચારવાની જરૂર છે. થોડુંક ભીતરની આંખને, આપણે સૌ ખુલ્લી આંખ હોય તો બહુ જ બધું જોયું છે, પણ એક આંખ બંધ કરીને અંદરના આત્માને તો પૂછો કે અલા સાલું, મારા દીકરા સાથે આટલા વર્ષમાં મેં કેટલો ટાઈમ આપ્યો, મેં શું કર્યું એના માટે? હા, તમે ફીસ ભરી દો, તમે ફેસિલિટેટર થઈ જાઓ એટલે ઇટ્સ નોટ ઇનફ. આટલો પૂરતું નથી. શું કરવું જોઈએ તમારે નેક્સ્ટ? સંવાદ એટલે શું? બાળક સાથે વાતો કરવી. બેને ખૂબ સરસ કહ્યું કે શાકભાજી સમારતા હોય, નાસ્તો કરતા હોય, એકબીજા સાથે વાત થાય. ના, માત્ર આ સંવાદ નથી. તમે મુક્ત રીતે જ્યારે બાળકને અભિવ્યક્ત થવાની તક આપો છો, તમે એને નિરાતે સાંભળો છો. બાળકને નાનું નાનું તમને કહેવું હોય, એ રિક્ષામાં જતો હોય કે બસમાં જતો હોય ને એને ક્યાંક કોઈ જગ્યાએ ઝાડ પાસે ગાડી ઊભી રહે અને એ ઝાડ પાસે કોઈ એક મકોડો છે, એ ઝાડના થડે ચડે ને પાછો પડે, પાછો ચડે ને પાછો પડે. આ ઘટના એણે તમને કહેવી છે, પણ તમને સમય છે? અને પછી આપણે એના જીવનને ઉન્નત બનાવવા માટે અલગ અલગ પ્રકારના બધા કાવતરાઓ કરીએ. તું અહીંયા જતો રહે ને આ કર ને તે કર ને. એને તમને એ દ્રશ્ય કહેવું છે અને આશા રાખો કે આવું દ્રશ્ય જો તમારું બાળક તમને કહે ને, એમાંથી તમે એક લીટી બોલીને તમને એનો સરસ મજાનો રસ્તો તમારે કાઢવો હોય તો તમે કાઢી શકો છો. ધેટ્સ કોલ્ડ લાઈફ લોંગ લર્નિંગ. સાચું શિક્ષણ છે ને અનુભવોની અભિવ્યક્તિમાંથી થાય. એ ઉપદેશોથી ક્યારેય થતું નથી. જીવન ઉપદેશોથી નથી સુધરતું, અનુસરણથી સુધરે છે. એટલે શિક્ષકો માટે આપણે હંમેશા કહીએ કે શિક્ષક આચરતી ઇતિ આચાર્ય. આચાર્ય જે આચરણ કરે એ સહજ બાળકોની અંદર આવતું હોય છે. એટલે આપણે નેક્સ્ટ તો જુઓ, સંવાદ શું છે? તો સંવાદ એ બાળકના વ્યક્તિત્વના વિકાસનો પાયો છે. કારણ કે કંઈ પણ જે શીખે છે તો એકબીજા સાથે બોલે તો ખરા ને. અને મને આનંદ છે કે અહીંયા કેટલાક જે પતિ પત્ની બંને આ સેશનમાં હાજર હશે ને, એનો ઘરનો સંવાદ કંઈક જુદો થશે. આજ પછી એ કંઈક જુદું વિચારશે પોતાના બાળક માટે, કારણ કે બંને સમજ્યા છે કે આનું શું મહત્વ છે. બીજું કે ભાવનાત્મક સ્થિરતા આવે. તમે કોઈને સાંભળો ને તો તમને એના ઇમોશન્સની ખબર પડે છે. અને આ સૌથી મોટું કહેવાય ને દુઃખદ વાત એ છે કે આપણે સૌ આપણા ઇમોશન્સ છે એને અભિવ્યક્ત જ નથી કરતા. ઘણાને એવું જોયું છે કે બહારના લોકો સાથે એટલા બધા તમે આમ લળી લળીને વાતો કરતા હોય, પણ ઘરના સભ્યની લાગણીને આપણે કેટલી સમજીએ છીએ? તમે જુઓ, આપણે ક્યારે પતિ પત્ની સાથે બેસીને એકબીજાને અનુભવીએ કે ભાઈ તું આખો દિવસ આ કામ કરે છો, આમ કરે છો, તેમ કરે છો, શાકભાજી લાવવાનું, કચરા પોતા, વાસણ, આ તે, બાળકનું હોમવર્ક મોટા ભાગે બહેનોની જવાબદારી છે. તો પુરુષ તરીકે મારે સૌ પિતાઓને કહેવું છે કે વોટ ઇઝ અવર રિસ્પોન્સિબિલિટી? આપણી જવાબદારી શું છે? માત્ર પૈસા લાવીને કહી દે તું તારે ગૂગલ પે થી કરી લેવાનું, એટલે તારે ખાતામાં પૈસા પડ્યા છે. ના, આટલું પૂરતું નથી. આપણું બાળક આપણી ભાવાત્મકતા જે છે, આપણું બાળક આપણી બે વ્યક્તિ સાથેનો જે સંવાદ છે એને જોઈને પોતાના જીવનનું ઇમેજિનેશન કરે છે. જો 8 કે 9 વર્ષના બાળકો છે ને હવે બધું જ સમજે છે. તમારી જાણ માટે, આપણે બધા જે કોલેજમાં આવ્યા ને જે જ્ઞાન મેળવ્યું કે પ્રાપ્ત કરતા હતા એ અત્યારે તમારા 4થા ધોરણના વિદ્યાર્થીઓ કરે છે. એને બધી જ દુનિયાની ખબર છે. તમને એવું થાય ને કે મારો દીકરો તો સાવ નાનો, મારી દીકરી ટીનેજમાં આવી ત્યારે એની સાથે સંવાદ થયો તો મને ખબર પડી કે આ તો મારા કરતા એક ખૂબ જુદા લેવલે એનું વૈચારિક સ્તર છે. મોટા ભાગે આપણને શું થાય, આપણું બાળક હજી નાનું છે. ના, એને શીખવાડવામાં યાદ રાખો સાહેબ કે તમે જે નથી શીખવાડતા એના કરતા અનેક ગણું સોશિયલ મીડિયા, મોબાઈલ, મિત્રો, કેન્ટીન અને શાળામાં એ શીખીને આવે છે. અને એ કાંઈ નહીં તો પસાર થાય અને એની આસપાસ જે ઘટના બનતી હોય ને એમાંથી બધું જ શીખે છે. એટલે આવી સ્થિતિમાં બાળક સાથે આમ કહેવાય ને કે ઇમોશનલ તમારું એટેચમેન્ટ બહુ જરૂરી છે. બાળકને ખબર હોવી જોઈએ કે માતા પિતાનું શું મહત્વ છે.
અને એ મહત્વની ક્યારે ખબર પડે? મેં જોયું ઘણા બધા મિત્રો એવું થાય મહેન્દ્રભાઈ કે એ પોતાના બાળકને કંઈ શેર જ ના કરે. પપ્પા શું મહેનત કરે, ક્યાં જાય છે, કેટલા પૈસા કમાય, બાળકને બધી જ ખબર આપો તમે. જીવનની, કુટુંબની બધી જ ખબર હોવી જોઈએ, કારણ કે આવનારા દિવસોમાં એણે એ બધું જ કરવાનું છે જે આજે તમે કરી રહ્યા છો. દરેક વસ્તુ શું કરાય શું ન કરાય, ઉપદેશ નહીં, હું ફરી એકવાર કહું છું મિત્રો, ઉપદેશ નથી આપવાનો, એની સામે પરિસ્થિતિ મૂકવાની છે. ગીજુભાઈ બધેકા તો ત્યાં સુધી કહે છે કે બાળકને વાર્તા કહીએ ને તો વાર્તાનો બોધય નહીં કહેવાનો, એમાંથી એને જે બોધ શીખવો હોય તે શીખી લે. અને આપણે તો એને આમ ચીટીઓ ભરીને કહીએ શું ખબર પડી, ખબર પડી, ખબર પડી. આ નથી કરવાનું. એટલે ભાવનાત્મક એકતા જરૂરી છે. એનામાં કેટલાક સ્કિલ આવે. મોટા ભાગે જોયું છે કે હવે પછીના બાળકો છે ને એ એકલા અતડા રહેતા હોય છે, હળી ભળી શકતા નથી. જરા યાદ કરો, હું મારું બાળપણ યાદ કરું કે તમે કરો તો ખબર પડે. આખો મહિનો મામાના ઘરે રોકાતા, આખો મહિનો, અને એટલા બધા મામા માસીના દીકરા દીકરીઓ હોય કે લગભગ અડધો ડઝન થઈ જતા હોય. અને એ જે કેળવણી થતી, એ જે ઘડતર થતું હતું, તમે સહેજ વિચારો, એ ઝાડવા ઉપર ચડવાનું, એ લીંબોળી ભેગી કરવાની ને બધું, કેટલું લખોટી રમવાની, કેટલું બધું હતું. હવે આપણા બાળકને આજે એમાંથી કાંઈ મળે છે? આપણા ફ્લેટની ગેલેરીમાં, સિમેન્ટના કોન્ક્રીટ જંગલમાં એ વૃક્ષ ક્યાં લેવા જશો જેની ઉપર બાળક ચડી શકે? અને ટ્રાય કરે તો આપણે કહીશું રેવા દે, વાગી જશે, લાગી જશે, રેવા દે. અરે બાપ, આમને આમ આપણે બધા એને માયકાંગલા બનાવ્યા છે. એટલે પહેલો તો વાંક આપણો આવે છે કે આપણે બહુ છોલાણા, પણ આપણે એને છોલાવા દેતા જ નથી. કેમ ભાઈ? એને પીડા મળશે નહીં ત્યાં સુધી પ્રસન્નતાની ખબર કેમ પડે? સાહેબ, ભૂખ લાગ્યા પહેલા જમાડીએ છીએ હો પેરેન્ટ્સ તરીકે આપણે. આમ કહેવાય ને ઓવર પેરેન્ટિંગ, જેને હેલિકોપ્ટર પેરેન્ટિંગ પણ કહેવાય. બધું ઉપરથી આપે, કોઈ બસ રેવા દે, રેવા દે. એટલે શું છે? પણ એની પાણીની બોટલ એ જાતે ભરી ન શકે, એનું દફતર એ જાતે ઉપાડી ન શકે, તો આવું બાળક, આમાં ક્યાં તમે વિવેકાનંદની કલ્પના કરો? આમાં ક્યાં તમે ભગતસિંહની કલ્પના કરો છો? જેટલું ઘડતર થાય, જેટલું કસાય, તમે પેલું ઈયળનું ઉદાહરણ આપણી નજર સામે છે કે એ કોશેટામાં એટલી ઘસાઈને બહાર નીકળે ને સાહેબ, કે ત્યારે એને મળેલી જે પાંખો છે તે ફૂટે, અને પછી એ પતંગિયા તરીકે પોતાનું આખું જીવન જીવે છે. ત્યાં સુધી તો કંઈ જ થતું નથી. અને સેજ આપણે પોતાના જીવનને યાદ કરો, તમને ખબર પડશે કે સાલું કેટલી જગ્યાએ આપણે બરાબર આમ પીલાણા કે નહીં, બરાબર પીલાણા, ઘસાણા, દુઃખ પડ્યું, તકલીફ પડી, લોકોએ હેરાન કર્યા, અને એના પરિણામે આપણે આજે જેવા છીએ તેવા છીએ. સાહેબ, સક્ષમ બનવા માટે શું કરવું પડે? સહન કરવું પડે. અને સહન ક્યારે કરી શકાય? તો એના માટે સામર્થ્ય વિકસાવવું પડે. હું ઈચ્છું કે આપણું બાળક આવનારા વિશ્વની ચેલેન્જીસ, બધું બહુ સ્પીડમાં છે. હમણાં મહેન્દ્રભાઈ કહેતા કે આ સ્પીડ જીવન છે. જન્મ પણ એટલો સ્પીડમાં છે, હા, મૃત્યુ પણ એટલું સ્પીડમાં છે, પ્રગતિ પણ સ્પીડમાં છે. લોકો 5 મિનિટમાં જંગલી રમીને કરોડપતિ થવું છે. તમે જુઓ તો ખરા, આપણી એડવર્ટાઇઝ તો તમે જુઓ. આ બધું એટલું વિકૃત હદે સમાજમાં તકલીફો પહોંચી રહી છે. ત્યારે મારે કહેવું જોઈએ, મને આશા છે તમારા પેરેન્ટ્સ ઉપર, સૌ ઉપર, કે તમે આ વાતને બરાબર સમજી રહ્યા છો કે જીવન કઈ દિશામાં જાય છે. આપને વિનંતી છે કે આજે રાત્રે નિરાતે ઘરે સૂવો ને ત્યારે સૂતા પહેલા 2 મિનિટ આંખો ખુલ્લી રાખીને કે બંધ રાખીને તમારા હૃદય ઉપર હાથ રાખીને પૂછજો કે સાલું હું શું કરું છું? મારું જીવન ક્યાં ચાલી રહ્યું છે? મારો વ્યવહાર કેવો છે? એક બહુ સરસ એવું સેશન હોય મહેન્દ્રભાઈ, કે પેરેન્ટ્સની સાથે ઇમેજિનેશનનું સેશન થઈ શકે, કે જેમાં આપણે પૂછીએ કે માની લ્યો કે તમે 5 કલાક પછી મૃત્યુ પામવાના છો, તમે શું કરો? તમને જે ચહેરા યાદ આવે, તમારું જે અફર્મેશન થાય, તો તમને રિયલાઇઝ થાય કે સાલું આજ સુધી તો બધું કંઈક ખોટું જ થયું છે. આપણા બાળકને એવો સંવાદ આપવો છે, એવું જીવન આપવું છે. અહીંયા સાધનો ઓછા હશે તો ચાલશે હો, સુવિધા ઓછી હશે તો ચાલશે, બોલપેન 50 રૂપિયા વાળી નહીં 2 રૂપિયા વાળી હશે તો ચાલશે, પણ એમાં જે શબ્દ માંડે છે એ શબ્દ એના અંતરમાંથી આવતો હોવો જોઈએ. એમાં જે અનુભૂતિ લખે છે એ એના હૃદયની આવવી જોઈએ, અને એમાં એને એના માતા પિતા દેખાવા જોઈએ. એટલે મારે કહેવું જોઈએ કે તમારા પોતાના માટે થઈને પણ તમારે બાળક સાથે એવો સંવાદ સાધવાનો છે. સંવાદ એ માત્ર વાતચીત નથી, જો ઇટ્સ અ ફૂલ ઓફ ઇમોશન્સ, એ લાગણીઓ છે. નેક્સ્ટ પ્લીઝ. કેમ બાળક સાથે સંવાદ કરવો જોઈએ? તો બહુ જ બધા એવા મુદ્દાઓ છે કે જે ખરેખર આપણી આંખો ખોલી નાખે તેવા છે. નેક્સ્ટ. જિજ્ઞાસા અને પ્રોત્સાહન. જ્યારે તમે બાળક સાથે વાત કરો છો તો એની કેટલી બધી જિજ્ઞાસાઓ હોય, એ તમને કેટલા બધા પ્રશ્નો પૂછે.
અને આવા સમયે જો તમે એને પ્રોત્સાહન આપો, મેં બહુ જ બધું જોયું, મોટા ભાગે એવું થાય 5 વર્ષ પછીના બાળકો છે ને મેક્સિમમ પ્રશ્નો પૂછે. તમે કાંઈ પણ કહો, એવું કેમ હોય, એ શું કામ હોય? તમે એમ કહો ને કે નાનું બાવ આવવાનું છે, તો ક્યારે આવવાનું છે, ક્યાંથી આવવાનું છે, બધા એટલા બધા સવાલ. તમે એમ કહો ભાઈ રહેવા દે ને, થાકી જઈએ. અમને બહુ બધા પેરેન્ટ્સ કે સાહેબ બહુ સવાલ પૂછે છે. પણ યાદ રાખો કે આ બેસ્ટ ટાઈમ છે. બાળક દ્વારા પૂછાતા દરેક સવાલનો શક્ય હોય તો સકારાત્મક અને વાસ્તવિક જવાબ જો આપણે આપીશું તો મને લાગે છે કે એના ઘડતરમાં કોઈ કચાશ નહીં રહે. ઘણીવાર આપણે જવાબ ન હોય ને એટલે મનગળંત જવાબો આપી દઈએ. તાર શું કામ છે, છાનો માનો બેસને. જો આ છાનો માનો બેસવાની જે પ્રથા છે ને આપણી સાહેબ, ઘણીવાર ક્લાસરૂમમાં એવું થતું હો, શિક્ષક એમ કે બસ બેજા, બહુ ખબર છે, આવડે છે. ક્યારેય નહીં. આવું ક્યાંક આપણને કોઈક શિક્ષકે કીધું હશે. ઉદ્દેશ્ય સારો હોય પણ ઘણીવાર એ નેગેટિવ શ્રુદઢક આપણને અસર કરે છે. નેક્સ્ટ, શીખવાની પ્રક્રિયા છે. શું શીખી શકાય છે? તો મેં કહ્યું કે માતા પિતાનું જે આચરણ છે, માતા પિતાનું જે વર્તન છે, એ બાળકને બધું જ શીખવાડે છે. તમારે બાળકને કહેવાની જરૂર નથી કે શું ન કરવું જોઈએ, શીખવે. તમારા વર્તનમાંથી એને બધી જ ખબર પડે. બહેનો, તમે તમારા સાસુ સાથે કેવો વ્યવહાર કરો છો એના પરથી એને ખબર પડી જાય. ઘરમાં ખાવાની વસ્તુ લાવો છો એમાંથી શું સંતાડીને રાખો છો એના પરથી એને ખબર પડી જાય. ક્યારેક કોની સાથે કેવું બિહેવિયર કરો છો. 1 મિનિટ પહેલા તમે જેની નિંદા કરતા હોય એ વ્યક્તિ અચાનક આવી જાય અને તમે અચાનક એની સાથે હળી ભળીને હસીને વાતો કરવા માંડો. છોકરાને ખબર પડે નાટક. જો આ સંવાદની અસર છે, બધી જ અસર છે, વાસ્તવિક અસર છે. અને પરિણામે પછી તમે જ્યારે એની યાર સંવાદ કરો તો નાટક શીખવાડવું પડે. શીખવાડવું પડે ક્યારે? આવડી જ જાય છે. કારણ કે કોની દેણ છે? આપણી જ. અને પછી આપણે એમ કહીએ કે બાળક મારી સાથે આવું વર્તન કરે છે. તમને કોઈ ઉપર ગુસ્સે થતા જોવે ત્યારે એ પણ એવો ગુસ્સે થાય છે. નેક્સ્ટ, નૈતિક મૂલ્યો. ક્યાંથી આવે મૂલ્ય શિક્ષણ ભાઈ? એ ચોપડી વાંચવાથી નથી આવતું. માતા પિતાનું જીવન જ એવું હોવું જોઈએ કે એને નવું શીખવાડવું ન પડે. હું કહું ને, મારી દીકરી સાથેના મારા સંવાદ એવા હોય કે એને બધી જ ખબર હોય કે પપ્પા આજે શું કરવાના છે, પપ્પા આજે શું કરીને આવ્યા છે, પપ્પા ક્યાં મહેનત કરે છે. સાહેબ, તમારા પરસેવાની કિંમત જો તમારા બાળકને એક વખત થઈ જશે ને તો એને બધા જ વસ્તુનું મૂલ્ય હશે. તમે એને કદાચ 1500, 2000, 2500 ના શૂઝ નહીં લઈ દો તો ચાલશે, પણ એટલીસ્ટ એ 1500 રૂપિયા કેમ કમાવાય છે ને આની ખબર તો રાખજો જ. કહેજો, હા ઈશ્વરે તમને ખૂબ આપ્યું હોય તો ખૂબ આપો સંતાનોને, પણ મહત્વનું છે કે એની વેલ્યુઝ એને હોવી જોઈએ. અને હા, સૌથી વધારે મહત્વની વાત જે વેલ્યુઝ છે ને એ તમારા ઇમોશન્સની વેલ્યુ છે. તમારી આંખ તમારું બાળક વાંચી શકે. તમારી આંખ ભીની હોય, તમને તકલીફ હોય, એ તમારું બાળક અનુભવી શકે ને તમારી પાસે આવીને ખાલી એટલું કહે ને, પપ્પા શું થયું, આજે કેમ સ્માઇલ નથી? યાદ રાખજો કે તમારું પેરેન્ટિંગ સફળ છે સાહેબ. બાકી બહુ જ બધા લોકો જોયા છે કે જેને અસહ્ય પીડા છે કે સાહેબ છોકરો ધ્યાન દેતો નથી, કે પૂછતું નથી. કેમ પૂછે? જ્યારે એનો હાથ પકડવાનો સમય હતો ત્યારે તમે એનો હાથ નથી પકડ્યો, એને સીધો મોકલી દીધો છે. આવી બધી બહુ જ બધી બાબતો છે જે ઇમોશન્સ સાથે જોડાયેલી છે. અને પેરેન્ટિંગનો પ્રાણ હોય તો એ ઇમોશન્સ છે. યાદ રાખજો. કોઈકે કહ્યું છે ને કે કમ્પ્યુટરને આવી આંખો, હવે પાંખો ક્યારે? તો બધું જ લર્નિંગ કદાચ AI થી થઈ શકે પણ પેરેન્ટિંગ AI થી નહીં થાય. કારણ કે જે તમારું પિંડ છે, જે તમારો પોતાનો અંશ છે, જે તમારા શરીરનો ભાગ છે, જેની નાભી તમારી સાથે જોડાયેલી હતી, માતાઓ બહેનો મારે કહેવું છે, એ બાળક તમે અનુભવો છો એ સંવેદનાના લેવલે પહોંચે ને તો એ પેરેન્ટિંગની બેસ્ટ કહી શકાય તેવી ટિપ્સ છે. બીજું કશું જ નથી. તમને કોઈ સિદ્ધાંતની સાયકોલોજીની ખબર નહીં હોય તો ચાલશે, પણ તમે તમારા દીકરા કે દીકરીની આંખોને વાંચી શકતા હોવા જોઈએ સાહેબ. એ વાંચશો તો તમે એના વાસ્તવિક સ્તર સુધી પહોંચશો અને જીવનમાં કોઈ પ્રશ્ન નહીં આવે હો. બાકી યાદ રાખો, અત્યારે સૌથી સળગતી સમસ્યા હોય તો બાળકોના ઉછેરની છે. લોકો એના કાઉન્સેલિંગ કરાવે, સેશન લે છે, બધું જ કરે છે, પણ મહત્વની વસ્તુ એને જે સમય આપવાનો છે એ ક્યાંક આપી શકતા નથી. નેક્સ્ટ, સમસ્યાને ઉકેલવાની છે. જો ઉકેલ ક્યારે થાય? મેં કહ્યું તેમ, તમે દિવસમાં માત્ર 5 મિનિટ એને સાંભળો છો, તમે માત્ર અડધી કલાક એની સાથે વાત કરો છો, આમાં સમસ્યા કહેવાનો ટાઈમ ક્યાં છે? બીજું, બાળક છે ને એ બધું આપણા ટાઈમે ન કર્યો. આપણે એમ કંઈક ખાઈ લે, એને ભૂખ ન લાગી હોય ને પરાણે ખાય તો એ જુદું. આપણે એમ કે ગૌ રમી લે, આપણે સાલું બધું આપણે એમ કે ગૌ સ્કેટિંગમાં જા ને, હવે તો ડ્રોઈંગમાં જા ને, હવે આમાં જ આપણે એને બધા ક્લાસ કરાવી લેવા છે. કે એને માણસ કરપ બનાવવાનો ક્લાસ છે, ચાલે છે, ક્યાંય મોકલો છો?
કે ભાઈ તું સારો માણસ બન જેવા ક્લાસીસ થયા ચાલુ? તો એ કોણે કરવાનું? એ પરિવારમાં કરવાનું ને, ઘરે કરવાનું છે, શિક્ષકે કરવાનું છે, માતા પિતાએ કરવાનું છે. એટલે આપણે બાળકોની સમસ્યાને જાણતા જ નથી તો એનો ઉકેલ કેમ આવે? બહુ જ બધી વખત મારી પાસે એવા અસંખ્ય કિસ્સા છે શિક્ષક તરીકે મેં અનુભવ્યા છે કે સાલું કેવું થાય એમ ક્લાસરૂમમાં. મને યાદ છે હું બીએડ કોલેજમાં હતો તો એક દીકરી છેલ્લા 2-3 દિવસથી ખૂણામાં સાવ ગુમસુમ બેસે, જે ઓલવેઝ ખૂબ સ્માઇલ સાથે જીવતી હોય રહેતી હોય. એ દીકરી 2 દિવસથી મેં ખાલી એની પાસેથી ક્લાસ પૂરો થયો નીકળીને એટલું ખાલી કીધું કે બેટા કેમ ઉદાસ છે? મારી ઓફિસમાં આવીને એને ધ્રુસકે રડીને મને કીધું કે સાહેબ હું છેલ્લા 3-4 દિવસથી મને બહુ તકલીફ છે, મને એક પીડા છે. હું માતા પિતા મને પૂછતા નથી કે બેટા તને શું થયું? સાહેબ તમે મને પૂછ્યું એટલે થેન્ક યુ. જુઓ. અને બીજી વાત, જમાનામાં સમાજમાં બહુ જ બધા રાક્ષસો છે. ધેર આર લોટ્સ ઓફ, એટલા બધા રાક્ષસો. મોબાઈલ પણ હોઈ શકે, કોઈ વ્યક્તિ પણ હોઈ શકે. તમારું બાળક કેટલીક પીડા અનુભવે છે અને ક્યાંક ટોર્ચરિંગ થઈ રહ્યું છે, ક્યાંક એનું હેરેસમેન્ટ થઈ રહ્યું છે. જો હવે એવું જરૂરી નથી કે ટીનેજ કે યંગ એજમાં જ હોય, નાની ઉંમરમાં પણ આવું થઈ શકે છે. જો તમે એની સાથે સંવાદ કરશો તો કોઈક દુર્ઘટના બન્યા પહેલા તમને ખબર પડશે. એટલે પહેલા જેવું છે કે રોગ થાય પહેલા આપણે આખું બોડી ટેસ્ટ કરાવીએ ને, કે ભાઈ શરીરમાં કંઈક તકલીફ હોય તો આપણે આખી લેબોરેટરી કરાવીએ. એમ બાળકોની લેબોરેટરી તમારે એની સાથે બેસીને કરવાની છે. એટલે અહીંયા સમસ્યા ઉકેલ મહત્વનું છે. નેક્સ્ટ, પોતાની અભિવ્યક્તિ, બાળકોને પણ કંઈક કહેવા દઈએ. અને બીજું મેં કહ્યું તેમ કે આપણે પણ કંઈક કહીએ. ગઈકાલે જ મેં મારી દીકરીને 9 વાગે અમે બેઠા તો મેં એને કેટલીક વાસ્તવિકતા કીધી. જો બેટા મને હવે આવો ટાઈમ રહે છે, મારે હવે આવું કરવાનું છે, તું હવે 9મા ધોરણમાં છો તો તારે હવે શું કરવાનું? તને ટ્યુશનમાં કેવા વિષયો ચાલે છે? તને કેવા વિષયમાં કચાશ છે? હું તને શું ભણાવું? આ જે સંવાદ છે ને એમાં તમારા પ્રશ્નથી એની અભિવ્યક્તિ થાય અને એની અભિવ્યક્તિ થાય એટલે તમને એને પ્રોત્સાહન આપવાની તક મળે છે. નેક્સ્ટ, કૌશલ્યો મેં કહ્યું તેમ કે બાળકને તમે સાંભળતા નથી, પરિણામ એક સમય એવો આવે કે બાળક પણ તમને ન સાંભળે અને પરિણામ વિન વિન સિચ્યુએશન, બંનેની વિન વિન ને આમ તો લૂઝ લૂઝ સિચ્યુએશન થાય કે પછી કોઈનું નથી. અંતે આપણે બધા પેલું સત્સંગમાં ભજન ગાય ને કે કોઈનું નથી રે, કોઈનું નથી રે. એટલે આવી પરિસ્થિતિ થાય. અને હા, એ સમય એવો હોય કે પછી જીવનમાં નિરાશા જ લાગે, તમને આશાનું કોઈ કિરણ ન દેખાય, કારણ કે જેના માટે થઈને તમે બધું જ કર્યું પણ એને તમે ઓળખી ન શક્યા. એટલા માટે નૈનાબેન આજે સંવાદનો મુદ્દો ખાસ તમારા માટે પ્રેઝન્ટેશન આ બનાવ્યું છે, દિવસો મહેનત કરીને. અને પહેલી વખત હું આ કહી રહ્યો છું કે આ બહુ જ મહત્વનો મુદ્દો છે જે આપણે ધ્યાનમાં રાખવા જેવો છે. નેક્સ્ટ, સમસ્યાનો ઉકેલ. જો મેં કહ્યું તેમ કે માતા પિતા બાળકને ઓલવેઝ સ્પૂન ફીડિંગ કરાવે તો એ બાળક સૌથી નબળું રહે. બાળકને બધા જ અનુભવો છે તે જાતે આપવાના છે. એક ઉંમર વટે એટલે બાળકને બેંકમાં મોકલવો જોઈએ, શાકભાજી લેવા મોકલવો જોઈએ, દૂધ લેવા મોકલવો જોઈએ, સાયકલ ચલાવતા શીખવાડવું જોઈએ, ગાડી ચલાવતા શીખવાડવું જોઈએ. ક્યાં સુધી બધું રેડીમેડ આપશો? પછી પરિણામ એવું આવે કે એ એટલું માયકાંગલું બને. મને સૌથી વધુ આક્રોશ મનીષભાઈ આ વાતનો છે કે આપણે લોકો સામર્થ્યવાન બાળકો ઊભા જ નથી થવા દેતા. સામર્થ્ય જેવી વસ્તુ, હિંમત જેવી વસ્તુ, આત્મવિશ્વાસ જેવી બાબતો આપણા બાળકોમાં બહુ જ ઓછી રહે. પરિણામ એવું આવે સાહેબ કે 90 કે 99% લાવતો બાળક હોય પણ એને એકલા કોઈ જગ્યાએ તમે સરકારી બસમાં જવાનું કહો એટલે કે પપ્પા, કારણ કે આજ સુધી આપણે એને એસી વાળી કારમાં જ ફેરવ્યો હોય. હંમેશા એ માગી પેલા એના બધા ફોર્મ આપણે જ ભર્યા હોય. મને બરાબર યાદ છે કે અમે 10મા ધોરણ કે 12મા પછી પીટીસીનું ફોર્મ ભરવા ક્યાં જવાનું એ નક્કી અમે કર્યું હતું. કોઈ પાસેથી જાણ્યું હતું ક્યાં જવાનું, કેમ જવાનું, બધું. પપ્પા કે ભાઈ મને ટાઈમ નથી, તું જા. અને એના પરિણામે તમે જુઓ કે આપણું ઘડતર કેવું થયું. અને જે આમ કે ને કે તાપલી મારીને જે થાય ને, હથોડા લાગીને જેનું ઘડતર થાય ને સાહેબ, એમાં કઈ બાકી ના રહે. પેલું અમારા સૌરાષ્ટ્રમાં કહેવાય કે કાંઈ ન ઘટે, એમ કાંઈ ઘટે નહીં એમાં. કેમ? કારણ કે એનું બરાબર ટકોરા મારીને એનું ઘડતર થયું હોય છે. અને અફસોસ કે આપણે બધું સોબર સરસ, એને ભૂખ ન લાગે એ પેલા થાળી રેડી હોય. આઈસ્ક્રીમની વેલ્યુ નથી આ બાળકોને સાહેબ. છે વેલ્યુ? કારણ કે તમારા ફ્રીજમાં હોય જ છે કાયમ માટે. એને ફરવા જવાની કોઈ વેલ્યુ જ નથી, એને કારનું કોઈ મૂલ્ય જ નથી. જો તમે ભલે એના ઈએમઆઈ ભરીને થાકી જાઓ, 6 લાખની ગાડી 10 લાખે પડે હપ્તો ભરીએ એટલે. અને 10 લાખ એટલે જીવનના બહુ અમૂલ્ય વસ્તુ હોય. મિડલ ક્લાસ ફેમિલી માટે જીવનમાં એક જ વાર થતું હોય. એને કેમ મૂલ્ય નથી?
અને આપણા માટે એનું મૂલ્ય હતું સાહેબ. મહેમાન આવે ને 1 રૂપિયો હાથમાં આપે ને મનીષભાઈ, તો એ એવો મીઠો લાગતો, કારણ કે એ રૂપિયાથી આમ 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 એની તમે આમ કલ્પના જ ન થાય. એવું કદાચ આજે કોઈ ₹1,00,000 બંડલ આપે ને તો એ આનંદ ના આવે. એવી રિસેસ અમે ગાળી છે, અમને ખબર છે. દસ્યુ વાપરવાનો જે આનંદ છે એ લીધો છે સાહેબ. હા, અને જેને એનું મૂલ્ય હોય એ જીવનમાં બધી જ બાબતોનું મૂલ્ય કરી શકે. જો શિક્ષણ એ છે કે જે એક જગ્યાએ શીખેલું બધી જ જગ્યાએ કામ લાગે. એટલે તમે બાળકોને, મને દુઃખ થાય કે સાલું આજે આવા ઘણા દ્રશ્યો જોવા મળે કે એક પહેલા બીજા ધોરણનો વિદ્યાર્થી સાહેબ સ્ટેશનરીની દુકાને ₹500 નોટ લઈને જાય કે અંકલ બોલપેન આપો. વિચારો જોઈએ. અને સાહેબ દુકાનદારો બહુ હોશિયાર છે. 500 પૂરા કરે, પાર્કરની પેન આપે. આલે આ. હા, તો શું આપણે આપણા બાળકોને આટલું મૂલ્ય સમજાવી શકતા નથી? વિચારજો. નેક્સ્ટ, વ્યક્તિગત ધ્યાન આપવું પડે. એની નબળાઈઓ આપણને જ ખબર હોય ને આપણા બાળકની, પણ બને છે એવું કે એ નબળાઈઓ આપણને ખબર નથી હોતી અને પરિણામે ક્યાંક કોઈ શિક્ષક છે એને દેખાડે છે વાસ્તવિકતા. તમે તારે ઝમી પર મૂવી જોયું હશે. એવા તો બહુ જ બધા દ્રશ્યો બનતા હોય છે કે બધા જ વિદ્યાર્થી, હું ઘણી વાર કહું કે બધા વિદ્યાર્થી એવા નસીબદાર નથી કે એને એવી શાળા કે એવા શિક્ષકો મળે કે જે એના માતા પિતાને સાચું રિપોર્ટ કાર્ડ આપે. જો આ જે માર્ક્સની ટકાવારીનું રિપોર્ટ કાર્ડ છે એનું મારી દ્રષ્ટિએ કોઈ મૂલ્ય નથી. કારણ કે જીવનના પ્રશ્નના સોલ્યુશનમાં ક્યાંય ગણિતના 100 માંથી 100 માર્ક કામ લાગ્યા તમારે કોઈને? આ બેઠા એમાંથી કેટલાને ગણિતમાં 100 માંથી 100 માર્ક આવ્યા છે? જો એક બેન, અને એ જુદી જનરેશનના છે, એટલે એને આવ્યા હશે. વિચારી શકાય કે આ 100 જણામાંથી એકને ગણિતમાં 100 માંથી 100 માર્ક આવ્યા છે, તો બાકી બધા લોકો પોતાના જીવનમાં ગણતરી સારી નથી કરી શકતા. મારો અનુભવ રહ્યો છે કે જીવનમાં અભણ વ્યક્તિઓની પાસે પણ બહુ સારું ગણિત હોય છે. હા, જેને કોઠા સૂજ કહીએ આપણે, કે સાલું કાંઈ ન હોય પણ કોઠા સૂજ હોય છે. આપણા બહુ જ બધા ઉદ્યોગપતિઓ માત્ર 4-5 ચોપડી ભણ્યા છે, પણ એનું કરોડો રૂપિયાનું ટર્ન ઓવર છે ને વિશ્વમાં. એ મોટિવેશનલ વ્યાખ્યાનો આપી શકે છે, કારણ કે એવું જીવ્યા છે. એટલે મારે તમને કહેવું જોઈએ કે જીવનમાં જેટલું વ્યક્તિગત ધ્યાન આપી શકાય બાળકમાં એટલું આપજો. નેક્સ્ટ, પ્રેરણા આપવી. સૌથી મહત્વની વસ્તુ છે મોટિવેશન. હવે ક્યાં મોટિવેશન મળે? ક્યાં લેવા જશું? બાળકના પ્રત્યેક શબ્દ કે બાળકના પ્રત્યેક અનુભવને તમે દર વખતે કેવી રીતે પ્રોત્સાહિત કરશો? શીખવા જેવો મુદ્દો છે. અને હું કહું છું, અવારનવાર કહું છું કે કોઈ મોટિવેશનલ સ્પીકરને સાંભળીને એક દિવસમાં જીવન બદલાતું નથી. હા, બાળક માટે સૌથી મોટું આદર્શ જો કોઈ હોય તો એનો માતા કે એના પિતા હોઈ શકે છે. કારણ કે એનાથી વધારે કેર એની કોઈ જ ન કરી શકે. પણ અફસોસ આપણને તો સમય જ નથી. આપણી સેશનની શરૂઆતમાં વાત થઈ કે આપણી પાસે 5-10 મિનિટ, 30 મિનિટ, એનાથી વધારે તો છે જ નહીં. અને પરિણામે એ બિચારો જ્યાંથી જે મળે તે, આજકાલ તો સૌથી મોટો ગુરુ યુટ્યુબ છે. એટલે યુટ્યુબમાં જે કંઈ થાય તે આવે. અને એમાં પણ કેટલુંક અલ્ગોરિધમ જે રીતે આ બે સેટ છે, ક્યાંક એની ઉંમર પ્રમાણેની કોઈક વસ્તુ એવી રીતે આવતું જાય કે એને ખબર પણ ન પડે અને એનો પગ લપસી જાય છે. અને પરિણામ, મેં કહ્યું તેમ, આપણે જે કેટલીક કહી શકાય ને કે આમ બાળકોને જે આમ એકલા રહેવાની ટેવ પાડી દીધી છે, પ્રાઇવસીની ટેવ પાડી દીધી છે. એક સમય હતો કે ગામડાઓની અંદર ઓસરીમાં એક સાથે ખાટલાઓ નખાય, દાદાએ સૂતા હોય, બા હોય, દીકરા હોય, દીકરીઓ હોય, મમ્મી પપ્પા હોય. તમે જો, એટલે બાળકનું કોઈ વર્તન છૂપું ના રહે. અહીંયા હવે પ્રશ્ન એ છે કે આપણા બાળકની આપણને ખબર જ ન પડે. કેમ? તો કે આપણે આપણા રૂમમાં હોઈએ, દાદા એના રૂમમાં હોય, 3 BHK ફ્લેટ લીધો છે, બરાબર છે, બધાના સેપરેટ રૂમ છે, અને હાથમાં મોબાઈલ છે 5G અનલિમિટેડ ઇન્ટરનેટ વાળો. સમજી શકાય છે ને ક્યાં શું થાય છે. મારે કોઈ જ વાતની સ્પષ્ટતા કરવાની જરૂર નથી. સંવાદ ઘટે છે ત્યારે સમસ્યાનો જન્મ થાય છે. સંવાદ ઘટે છે ત્યારે સમસ્યાનો જન્મ થાય છે, અને એના માટે જવાબદાર આપણે જ હોઈએ છીએ. નેક્સ્ટ, શું મહત્વ છે? થોડી ઝડપ રાખીશું. તો ભાવનાત્મક જોડાણ થાય છે સંવાદથી બાળક સાથેનું. પછી નેક્સ્ટ, ભાષા અને સંચાર. તમે જ્યારે વાત કરો તો ઘણીવાર એવું થાય, જુઓ, માતા પિતા જેવી ભાષા બોલતું હોય ને બાળક એવું જ બોલે. મેં જોયું કેટલાક લોકો બહુ તોછડી વાત કરતા હોય, કેટલાક લોકો વાતે ગાળો બોલતા હોય, કોઈ અપમાનિત થાય એવા શબ્દોનો પ્રયોગ કરતા હોય. એટલે કહ્યું છે કે માતા પિતા જે બોલે છે એની બધી જ અસર બાળકો ઉપર થાય છે. તમે નાનું બાળક હોય તો એ કાલું ઘેલું બોલે, તમે કાલું ઘેલું બોલો, પરિણામે સારું બોલતા શીખતું જ નથી. શું કરવું જોઈએ? બાળક સાથે સ્પષ્ટ ભાષા બોલવી. બીજું, વિવેક એ ભાષાથી શીખવાડી શકાય. આચાર એ ભાષાથી શીખવાડી શકાય.
કોઈ મહેમાન આવે છે તો તમારો એની સાથેનો સંવાદ, તમે ફોન પર કાંઈ જ નહીં, તમે તમારા મિત્ર સાથે વાત કરો છો. મેં મોટા ભાગે જોયું છે કે લોકો હવે પેલું વોઇસની કોઈ પ્રાઇઝ ન રહે ને બધું બેન અનલિમિટેડ થઈ ગયું. એક સમય મિનિટ ઉપર પૈસા હતા ત્યારે લોકો ટૂંકાવતા, કેટલાકને એવી ખપાવવાની ટેવ હોય ને અને બરાબર ચાલુ કરે, અને એમાં એટલી બધી કારણ વગર બીજા લોકોની નિંદાઓ કરે કે બાળક એ બધું લેસન કરતું કરતું સાંભળતું હોય બરાબર છે, ધ્યાન હોય જ બધે જ કે આની વાત હા ઓકે આમ છે તેમ છે. હવે વિચારો પછી એના માઇન્ડસેટમાં તમે ગમે તેવી અને સારું પુસ્તક લાવીને આપો એની અસર થાય? કોઈ ગમે તેવા મોટિવેશનલ સ્પીકરને સાંભળવા લઈ જાવ એને જીવન બદલાય? ક્યારેય ન બદલાય, કારણ કે એને તમને જોયા છે રોલ મોડેલ. લાઈફ એટલે નાટક કે જે મમ્મી કરે છે, પપ્પા કરે છે, વોટ એવર બધું આપણી ક્ષમતા આપણે જાણતા હોય ને, આપણી સમસ્યા તો આપણને જ ખબર હોય. નેક્સ્ટ, સ્કિલ નથી હોતી બાળકમાં, સાંભળવાની શક્તિ નથી. જુઓ, કારણ કે મોબાઈલની અંદર આપણે સેકન્ડનો સ્પામ થઈ ગયો છે. આ મોબાઈલ નુકસાન ક્યાં કરે તો ત્યાં નુકસાન છે. એક સમયે કલાકો સુધી માણસ સાંભળી શકતો, એક બેઠકે બેસીને કલાકો સુધી માણસ વાંચી શકતો. આજે વાંચી શકો છો? સાચું કયો જોઈ સાહેબ, એકનો એક વિડીયો, આમ મને ખાતરી છે કે આજ તમે મને અડધી કલાકથી સાંભળો ને તો 31મી મિનિટે તમને એમ થાય ઓકે સર હમણાં ક્યારે છૂટીએ, એમ તરત જ ઘડિયાળ જોવાઈ જાય છે. કારણ કે આપણો જે સ્પામ છે, આપણી યાદશક્તિનો જે જે ટાઈમ છે ને એ બધું ટૂંકું થઈ ગયું. તમે જુઓ કેમ 50 ઓવરની મેચ હતી હવે 20-20 થઈ ગઈ હે? કારણ કે એટલું બધું ટેસ્ટ તો હવે કોઈ જોતું જ નથી કે 5 દિવસ સુધી રિઝલ્ટની રાહ જોવાની. આ તો આવ્યો નથી, ફટકા માર્યા નથી, ચાલો 2 કલાકમાં બસ વિષય ક્લિયર. એમ તો બધું જ આવી ફટકાબાજી વાળું થયું છે સાહેબ. આપણને બધાને આવું થાય છે, બધું ટૂંકું હોય એટલું સારું. અને એના પરિણામે તમે જુઓ કે રીલ્સ આવી હે, 1 મિનિટમાં, અડધી મિનિટમાં, 30 સેકન્ડ્સમાં કન્ટેન્ટ બદલાય, અને સતત એટલું બધું ઇન્ટરેક્ટિવ કન્ટેન્ટ આવે. અક્ષરો આમ તમે જુઓ તો ફ્લેશ વિડીયોઝ, મ્યુઝિક તમારા મનને ચોકઅપ કરી દે સાહેબ, બ્લોક કરી દે. અને આ તમારા મનને થાય એના કરતાં વિશેષ તમારા બાળકોને થાય છે. જ્યારે તમે એને કોઈ વિડીયો શરૂ કરીને અભ્યાસ માટે મૂકી દો અને પછી તમે જેવા રસોડામાં જાઓ છો એટલે બાળક જુદું ચાલુ થઈ જાય છે. અને એના પર જો ડિજિટલ કંટ્રોલ નહીં હોય તમારો તો આ પરિસ્થિતિ એટલી ભયંકર બનવાની છે કે એને ક્યારેય આપણે સુધારી શકવાના નથી. અને મેં પહેલા કહ્યું તેમ એના માટે જવાબદાર આપણે પોતે છીએ. નેક્સ્ટ, એનામાં સામાજિક કૌશલ્યો તમારે વિકસાવવાના. સમસ્યા ઉકેલવાની ક્ષમતા બહુ જ મહત્વનું છે કે એની મથામણ બધી જ કરી શકે. એને કોઈ પરિસ્થિતિમાં નાખી દો તમે કે તું કરી નાખજે ભાઈ, જે હોય તે. બધું જ એને તૈયાર આપવાનું નથી. કોઈ એક વિષય પણ એને કહેવું જોઈએ કે તું જાતે તૈયાર કરવું નહીં ભણાવવું. પણ હા, એમાં તમે એને મોનિટરિંગ તો કરી શકો, તમને ખબર તો હોવી જોઈએ. નેક્સ્ટ, નૈતિક મૂલ્યોની વાત આગળ આપણે કરી. નેક્સ્ટ, કેવા કેવા સંવાદ હોય છે, એના કેટલાક પ્રકારો છે. તો એમાં પહેલો પ્રકાર જોઈએ આપણે, ઔપચારિક સંવાદ. મોટાભાગે શિક્ષકો અને બાળકો વચ્ચે થતો હોય છે કે જેમાં વિષયોની ચર્ચા થતી હોય. જો ઘરમાં તમે જે સંવાદ કરો છો એમાં આ બધા જ પ્રકારના સંવાદો હોવા જોઈએ. બાળક સાથે ક્યારેક ભણવાની વાત પણ કરવી જોઈએ, એના વિષયોની વાત કરવી જોઈએ. બીજું, તમને એ ખબર હોવી જોઈએ કે તમારા બાળક કયા વિષયમાં કાચો છે, એને કયો વિષય ગમે છે, એને કયો વિષય નથી ગમતો. ક્યાંક ઘરકામ કરતા કરતા પણ તમે એને ભણાવી શકો છો. જો રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ઇન્ટિગ્રેટેડ લર્નિંગની વાત છે, આર્ટ બેઝ લર્નિંગની વાત છે. અને આ બધું ક્યારે થાય તો શિક્ષણ સહજ બને. જેમ જીવન જીવાતું જાય છે નિયમિત રીતે, એમ બાળક ભણતું જાય ને ભણાવાતું જાય. તમે બજારમાં લઈ જાઓ છો, કોઈ આદાન પ્રદાન કરો છો, કોઈ વસ્તુ પરચેસ કરો છો, તો એમાં ગણિતનો સિદ્ધાંત એને શીખવાડી શકાય છે. એવા લર્નિંગ આઉટકમ સાથે જો તમે એને જીવાડો તો મને લાગે છે કે બહુ સરસ મજાનું પરિણામ મળે. એટલે ગણિત શીખવા માટે માત્ર ક્લાસમાં જ બેસવું પડે એવું જરૂરી નથી. ભાષા શીખવા માટે પેરેન્ટ્સ તરીકે તમે શુદ્ધ ભાષામાં વાત કરતા હો તો તમને, ઘણા પ્રદેશો એવા છે આપણે ત્યાં બહુ શુદ્ધ ભાષાઓ બોલાય, તો એટલે ત્યાંના લગભગ લોકો છે તેની ભાષાઓ એવી હોય છે. આ બધું શીખી શકાય છે, અનુભવથી શીખી શકાય. નેક્સ્ટ, બીજું છે અનૌપચારિક સંવાદ. ઘરે રમતના મેદાનમાં બાળક સાથે પ્રવૃત્તિ કરતા કરતા તમે જે બોલો છો એ પણ એની સાથેનો બહુ જ મહત્વનો સંવાદ છે. એટલે કોઈકે કહ્યું છે કે કોલેજના ક્લાસરૂમ કરતાં કેન્ટીનમાં બહુ જાજુ બધું શીખવા મળે. આજકાલ યુપીએસસીની બહુ હોડ લાગી છે. અમદાવાદનો આપણો એક સ્મિત પંચાલ યુપીએસસીમાં 30મા નંબરે ઓલ ભારતમાં રેન્કમાં આવ્યો. હમણાં એને મળવાનું થયું. તો મેં પૂછ્યું કે સ્મિત, એવું શું વસ્તુ કે તમે આટલું બધી આ ટોપર્સ થઈ શક્યા? તો કે દિલ્હીનો માહોલ એક એવો છે, એક માર્કેટનો, એક વિસ્તારનો, કે જેમાં 1 કિલોમીટરમાં 1 લાખ વિદ્યાર્થીઓ રહે છે. જ્યાં કેન્ટીનનો જે પીરસવા વાળો હોય ને એ તમને જનરલ નોલેજ વધારીને જાય, એમ કે સાહેબ આ ચોપડી વાંચો એમાંથી પૂછાશે.
કેન્ટીનનો પીરસવા વાળો સાહેબ એમ કે બુક સ્ટોલ વાળો છે ને પ્રોફેસર કરતા વધારે જાણતો હોય ને તમને કે આલ્યો સાહેબ આ પૂછાણું આ વર્ષે આ પૂછાણું જુઓ તમે ધેટ્સ ધ માહોલ ને. તો કોઈ એક વિષયમાં વર્ષો સુધી જે માણસ રહે છે એમાં એકચ્યુઅલ બની જાય છે. આપણે પેરેન્ટ્સ તરીકે આટલા વર્ષથી એક બાળકને જન્મ આપ્યા પછી 8 કે 10 વર્ષ થયા, આપણે શું અનુભવીએ છીએ બાળકનું એ મહત્વનું છે. એના વિચારોને જાણવા, એની લાગણીઓને જાણવી એ ખૂબ મહત્વનું છે. નેક્સ્ટ, શૈક્ષણિક સંવાદ મહત્વનો છે. હા, ભાવાત્મક સંવાદ પણ એટલો જ મહત્વનો છે. નેક્સ્ટ, સંવાદમાં કેટલાક પડકારો છે. મારે ઝડપથી હું મારી વાતને આગળ વધારું. કેવા પડકારો? તમને એવું થશે કે ભાઈ સાહેબ બધી વાત સાચી પણ બાળકો સાંભળતા જ નથી. થાય છે ને એવું? સાંભળતો જ નથી બાળક. કેમ નથી સાંભળતો? પહેલો પડકાર જોઈએ આપણે, ધ્યાનનો અભાવ. બાળક છે ને એ બહુ ઓછો સમય ધ્યાન આપી શકે, અને એમાંય જો તમે ઉપદેશ આપવાનું ચાલુ કરો ને એટલે એને બધું ઉપરથી જાય, બગાસું ખાય. બરાબર કે સાહેબ આ બધું બસ રહેવા દો, એમ બહુ થયું. બરાબર, એટલે ક્યારેય બાળકને ઉપદેશ, બીજું લાંબી લચક વાર્તા તો ન જ માંડતા. અમારા વખતે આમ હતું, અમારા વખતે તેમ હતું, એને એની સાથે કોઈ નિસ્બત નથી. તમે એના વખતે શું કરવાનું છે એ વાત કરો. અને મેં કહ્યું તેમ કે આપણા છે ને બધા ઉદાહરણો બાળકોને મોઢે થઈ ગયા હોય. હા, એ કે જો પપ્પા હમણાં આ ચાલુ, બે ભાઈ બહેન હોય ને તો વાત કરશે, જો હમણાં પપ્પા આવશે ને એટલે પહેલો સવાલ આ પૂછશે, અને તમે પૂછો તો કાં મેં કીધું તું ને. એટલે આ સ્થિતિમાંથી આપણે પોતે વિચારવાની જરૂર છે. નેક્સ્ટ, ભાષાગત પણ કેટલીક મર્યાદાઓ છે, કારણ કે આપણે એટલું અઘરું બોલીએ. આપણા અનુભવમાંથી જાણે માણસ શું છે કે બહાર જે ન બોલી શકે ને ઘરમાં બોલે. પતિ પત્નીના સંબંધોમાં પણ એવું થાય કે મોટા ભાગે ક્યાંય ન કાઢી શકાય ચિંતા, જે કાંઈ ટેન્શન છે એ ઘરે બધું કાઢતા હોય. એટલે આપણે આવું બાળક સાથે નહીં કરવું જોઈએ. નેક્સ્ટ, ભાવનાત્મક અસ્થિરતા છે, કારણ કે બાળક એક સાથે બહુ જ બધા ઇમોશન્સ ધરાવે છે. જો ચાઇલ્ડ સાયકોલોજી એવું કહે છે કે બાળકનો સ્પામ સેકન્ડ ટુ સેકન્ડ બદલાય છે. એક ક્ષણે ખૂબ હસતું બાળક બીજી ક્ષણે સેડ થઈ જાય છે, ત્રીજી ક્ષણે એનામાં ચિંતા આવે છે, ચોથી ક્ષણે એને ગુસ્સો આવે છે, પાંચમી ક્ષણે એનું વર્તન કેવું છે એને ખબર પડતી નથી. અને ગુસ્સો કરે ત્યારે બાળકો ગમે તેટલા કિંમતી મોબાઈલ તોડી નાખે એના દાખલાઓ છે. ઘરની ગમે તેટલી કિંમતી વસ્તુઓ તોડી નાખે છે એવા ઉદાહરણ. મમ્મી પપ્પાને ઉપર હુમલો કર્યાના દાખલાઓ છે સાહેબ. અને એમાંય મોબાઈલ લઈ લેવામાં આવે તો બાળક કંઈ પણ કરી શકે છે. આ મોબાઈલની સૌથી મોટી આડઅસર છે. અને મોબાઈલ આપણે સંવાદની બદલે આપ્યો છે, કારણ કે આપણને ટાઈમ નથી એટલે મોબાઈલ આપ્યો છે, અને એટલે પ્રશ્ન થાય છે. નેક્સ્ટ, હવે અસરકારક જો સંવાદ કરવો હોય, મારું કામ આજનું માત્ર તમને પ્રોબ્લેમ કહેવાનું નથી, એટલે પેલું નિદાન નથી, આપણે સાથે ટેબ્લેટ લાવ્યા છીએ, તમને દવાઈ દેવાની છે, તો દવા દઈ દઈએ ઝડપથી કે શું કરવું જોઈએ. નેક્સ્ટ, બાળકના સ્તરે વાત કરવી, એના લેવલે જઈને વાત કરીએ ને. બાળક સાથે બાળક છે, જેમ કે હું અત્યારે તમારી સાથે વાત કરું છું, પણ જો મારી સામે બાળકો બેઠા હોત તો મારે એને વાર્તા કહેવી પડે, તો મારે નચાવવા પડે, મારે એની સાથે ચર્ચા કરવી પડે, એને પૂછવું પડે કે એને શું થાય છે. એટલે કદાચ મોટાઓને ભાષણ હજી આપી શકાય કદાચ, બરાબર. બાળક તો પ્રવૃત્તિથી શીખે, બાળક તો આનંદથી શીખે. એટલે સૌથી મહત્વનું, બાળકના લેવલે જઈને વિચારતા જ નથી. આપણને એમ છે કે આપણે બહુ મોટા થઈ ગયા. ઘણીવાર બાળકોને આપણે કહીએ ને કે સીધો બેસ, એમ કહીએ. અરે એ ચંચળતા એ જ એનું બાળપણ છે. એ અત્યારે જે કરે છે એ જો તમે કરી શકો, તમારામાં બાળકમાં ફેર શું? અને જે ઉંમરે જે થાય, નાનું બાળક છે એ તોફાન કરે જ, એ રમકડા તોડી જ પાડે સાહેબ. એ સાચવવાનું મૂલ્ય શીખ્યા નથી, સાચવવાનું તમારે છે, બરાબર. એટલે બાળક સાથે આ બહુ જ મહત્વની વસ્તુ છે કે જે ભાષામાં બાળક સમજે એને એ ભાષામાં સમજાવવું પડે. બાળકને વાર્તા કહેતા સમજાવવું પડે, સીધો ઉપદેશ આપવાની જરૂર નથી. નેક્સ્ટ, સક્રિય શ્રવણ. આપણા બધાની મર્યાદા છે કે આપણે બધા બહુ જ ઓછું સાંભળીએ છીએ ને વધારે બોલીએ છીએ. પેરેન્ટિંગનો એક મહત્વનો સિદ્ધાંત એવો છે કે ઓછામાં ઓછું બોલવાનું અને વધામાં વધુ સાંભળવાનું. રેડી? આજથી એક પ્રયોગ કરો, ઘરે જઈને કરશો ને. ઓછામાં ઓછું બોલવાનું, વન લાઇનર બોલવાનું અને નિબંધ સાંભળવાનો. સમજે? લાંબા પ્રશ્નો સાંભળવાના અને ટૂંકો પ્રશ્ન બોલવાનો. આવું કરશો તો બાળક ઉપર ઇફેક્ટ થાય. આપણે શું થાય, આપણને કોઈ ખાલી એમ પૂછે ને, આમ પેલું એક શિક્ષક હતા ને, એ નિવૃત્ત થયા. શિક્ષક નિવૃત્ત થયા પછી એની ફરિયાદ રહી, 1 મહિનો ઘરે રહ્યા, કારણ કે બાકી રૂટીનમાં હોય ને બેન, એટલે વાંધો ના આવે. 1 મહિનો ઘરે રહે ને એટલે પછી 2 જણા વચ્ચે ઝઘડો થયો. એટલે એને એના મિત્રને બોલાવ્યા કે ભાઈ જો ને, આ તાર ભાભી હું ગમે એ પૂછું જવાબ જ દેતા નથી, બોલતા નથી. હું કે આખી જિંદગી નોકરી કરી, મારી યાર વાત જ ઓછી કરે. અને એના પત્નીએ બહુ સરસ વાત કરી. એ કે શું આની યારે વાત કરું, કેમ?
શેનું શાક બનાવવું એમ પૂછું તો 45 મિનિટનું ભાષણ આપે છે કે સમજાય છે મારી વાત? હવે જો આવું આપણે બાળકો સાથે કરીએ તો એને કેમ તમને સાંભળવું ગમે? ક્યારેક એકાદી વખત કોઈક સાંભળી લે, જેમ તમે આજ મને સાંભળી રહ્યા છો, એમ એકાદી વાર સાંભળે. પણ રોજ આવી બધી વાતો થાય તો સાહેબ બહુ થયું, હવે છોડો. એટલે અહીંયા આ મહત્વનું છે. નેક્સ્ટ, પ્રશ્નો પૂછો. આ સૌથી ઇફેક્ટિવ કરી શકાય એવી ફોર્મ્યુલા છે. માત્ર બાળક સાથે નહીં, પરસ્પર જ્યાં પણ મિત્રો, સંબંધીઓ કે દાંપત્ય જીવનમાં પણ પ્રશ્ન પૂછી લેવો. કાયમ માટે મનમાં રહી જાય એની કરતાં પૂછી લેવું, બરાબર, કે કેમ આવું થઈ રહ્યું છે, તમને શું અનુભૂતિ થાય છે. બાળકને મોટા ભાગે તમે જુઓ, સવારે શાળાએથી આવે ને, સહજ પૂછાય, બેટા આજે કેવું રહ્યું સ્કૂલે? તને આજે શું ગમ્યું? હે, આજે તારા મિત્રો સાથે તારે શું વાતો થઈ? આજ કયા વિષયમાં બહુ મજા આવી? જો પોઝિટિવ જ પૂછવાનું હો. ઘણા લોકો શરૂઆત નેગેટિવ, તાર ટીચર બરાબર રહે છે ને તારી યારે, ત્યાંથી ચાલુ કરે. ધ્યાન દે છે ને, તું કઈ બેન્ચે બેસે છો? એટલે પણ તમને એમ થાય કે જાણે મારા જ છોકરાને એકલાને જ ભણાવે. એવું ન હોય. દુનિયામાં જેટલા લોકો સફળ થયા મનીષભાઈ, છેલ્લી બેન્ચ વાળા થયા જ. તમે ગમે તેટલું એને તમે પહેલી બેન્ચ વાળો થયો જ નથી. હા, અને લાખો રૂપિયા ખર્ચવા વાળો નથી થયો. તમે અત્યારે પણ સરકારના ક્લાસ 1 અધિકારીઓથી લઈને જેટલા લોકો જે ટોચ ઉપર છે, તમે વિચારશો એ બધાએ ગામડાની ધૂળી નિશાળમાં ભણ્યા હશે. તમારા માટે આનંદની વાત છે કે આજે પણ અહીંયા લક્ષ્મણ જ્ઞાનપીઠમાં એ સંસ્કારો સાથે બાળકોનું ઘડતર થાય છે. સાહેબ નસીબદાર છો. બાકી ગુજરાતી માધ્યમની શાળામાં આટલી સરસ મજાની સુવિધાઓ અને છેક સુધીનું, મને તો આનંદ થયો જ્યારે એમની સાથે વાત થઈ, મનીષભાઈ, નૈનાબેન સાથે, કે એનઈપીના અમલીકરણ માટે કોઓર્ડિનેટરો છે. અને એ તમે જુઓ કે જે વિકસિત ભારતનું જે સ્વપ્ન 2047નું છે, એને અત્યારે 25માં સાકાર કરવાનો પ્રયાસ અહીંયા ગુજરાતી માધ્યમમાં થાય છે. સાહેબ, કારણ કે જેને પોતાનું ગૌરવ ન હોય સાહેબ, એ દુનિયામાં કોઈનું ગૌરવ ન લઈ શકે. આપણે ગુજરાતી છીએ એનું આપણને ગૌરવ હોવું જોઈએ. અને એનો ઓડકાર છે એ જીવનમાં સૌથી મહત્વનો છે. આમ કહેવાય ને કે બહુ જ ભાવતું પૌષ્ટિક ભોજન જમવાનો જેટલો આનંદ થાય ને, એટલું જ આપણી ગમતી ભાષામાં અભિવ્યક્તિનો આનંદ હોય. ઓડકાર નહીતર આવે જ નહીં. તમે જુઓ, હે, ગુજરાતી ગમે એટલા પીઝા ખાય પણ દાળ ભાત શાક રોટલી સલાડ પાપડ ને છેલ્લે 2 ગ્લાસ છાશ પીવે ને, તો એને એમ થાય કે બરાબર હવે જામ્યું એમ. બપોરનો ટાઈમ થઈ ગયો છે ને. હા, યસ, નેક્સ્ટ પૂરું કરીએ. 10 મિનિટ, 5-10 મિનિટ સમય છે ને. સકારાત્મક અભિગમ શું બહુ જ મહત્વનું મિત્રો. ફરીને મને કહેવું જોઈએ તમને કે આપણે જેવું વિચારશું, આપણે જેવી વાત કરશું, બાળક એવું કરશે. વાતમાં કોઈની ટીકા કરવી, વાતમાં કોઈની નિંદા કરવાનો જે સ્વભાવ છે, ભલે તમે જેની વાત કરો છો એ હાજર હોય કે ન હોય, પણ બાળક હાજર છે ને, ધેટ્સ ઓલ. આપણું એક પણ વર્તન એવું ન હોવું જોઈએ. કારણ કે તમે બાળકનો ઉછેર કરો છો એનો મતલબ કે તમે કશુંક વાવી રહ્યા છો, અને એ જે તમે વાવો છો, મેં કહ્યું તેમ કે એ જ વસ્તુ ઉગી નીકળવાનું છે. બાળક સામે ખોટું બોલીએ, અપ્રમાણિક વ્યવહારો કરીએ, નાણાકીય એવી બધી પ્રક્રિયાઓ કરીએ, કંઈક ખોટું કરીએ, ક્યાંક નિયમ તોડી લઈએ, સીટ બેલ્ટ ન બાંધીએ, પ્લાસ્ટિકનો કચરો નાખી દઈએ, હેલ્મેટ ન પહેરીએ, વડીલો સાથે મિસબિહેવ કરીએ, આ બધા જ આપણા વર્તનો છે ને, એ બીજે ક્યાંય ચોપડે લખાય કે ન લખાય, પણ બાળકના ચોપડે લખાય છે. બીજા કોઈ સીસીટીવીની બીક લાગે કે ન લાગે, પણ બાળક આમ બેઠું હોય ને એટલે સમજી લેવું કે આ જેદી તેદી મેમો તમારા ખાતામાં આવવાનો છે. થાય ને એવું, સિગ્નલ તોડી એટલે મેમો આવી જાય ને ઘરે. એમાં આ બાળકો છે ને એ એવા પ્રકારનો દંડ હશે કે જેની તમે એની ચૂકવી નહીં શકો તમે. આવું બધું ધ્યાનમાં રાખીએ. નેક્સ્ટ, શારીરિક ભાષા છે, જો બોડી લેંગ્વેજ છે. તમે બાળક સાથે વાત કરો છો તો તમારા એક્સપ્રેશન્સ પણ બહુ જ બધું કહી દે છે. અને ઘણીવાર જો તમારી બોડી લેંગ્વેજથી તમે કહી શકો ને, તો શબ્દોની જરૂર નથી. ક્યાંક બાળકના કોઈ મિસબિહેવ બદલ સ્કૂલેથી ઘરે આવે ને પહેલા તમને ફોન આવી ગયો હોય કે આજ તમારા છોકરાએ આ કર્યું છે, અને આપણે બગડાટી બોલાવી દઈએ, આમ આવે ભેગો કરી, ઓય બીનું તારાથી આમ થાય જ કેમ, તારી ખબર છે તારી હાટુ અમે કેમ મહેનત, એટલો આક્રોશ આક્રંદ, આપણને એમ થાય કે જાણે વિશ્વયુદ્ધ થયું, નાનો દેશ લૂંટાઈ ગયો છે, એટલું બધું કરે. પણ એની બદલે એ દિવસે કાંઈ જ ન બોલો, તો કાંઈ જ ન બોલો, એને જમવા આપો, ખાલી સહેજ ગંભીર ચહેરો કરવાની જરૂર છે. કોઈ ડાયલોગ કરવાની જરૂર નથી, કોઈ જ ડાયલોગ નહીં, કશું જ નહીં. મારી દીકરીના એક વર્તન બદલ એક સ્થિતિ એવી થઈ કે મને બહુ દુઃખ થયું. તે દિવસે કાંઈ જ ન થયું. એ મારી પાસે આવી
હજી તો માત્ર બેઠા હતા ત્યાં મારી આંખમાંથી આંસુ પડ્યું, હું દુઃખી થયો, મારાથી રડાઈ ગયું. એણે માત્ર એ દ્રશ્ય જોયું સાહેબ. એ પછી આજે 13 વર્ષની થઈ છે, ફરી ક્યારેય એનું એવું વર્તન નથી થયું સાહેબ. જુઓ, જે હું ભાષાથી કહી શકું, નહીતર હું તો કેટલું કહી શકું ને. એમ પેરેન્ટિંગ મારું પેશન છે, મારો વિષય છે. મેં એને કાંઈ જ નથી કીધું સાહેબ, કારણ કે તે દિવસે જે કહેવાનું હતું ને મારી બે આંખોએ એને કહી દીધું સાહેબ. અને તમારી આંખ જે હૃદય સુધી પહોંચી શકે એ તમારો શબ્દ ક્યારેય નહીં પહોંચી શકે સાહેબ. આ ભાષા, શરીરની ભાષા, હાવભાવની ભાષા, ઇમોશન્સની ભાષા, એક્સપ્રેશન્સની ભાષા જો આપણે આપણા બાળક સુધી પહોંચાડી દઈએ ને એના હૃદય સુધી, તો મને નથી લાગતું કે ક્યારેય તમારી વચ્ચે અણબનાવ આવે. બાકી સૌથી મોટા પ્રશ્નો માતા પિતા અને બાળક વચ્ચેના સંઘર્ષના છે. એનું કાઉન્સેલિંગ થઈ રહ્યું છે કે બાળકને મમ્મી પપ્પાને બનતું જ નથી. જુઓ, આવું થઈ રહ્યું છે. નેક્સ્ટ, સમય આપીએ આપણા બાળકને, સૌથી મહત્વનું છે. કારણ કે અંતે આ બધી રઝળપાટ, દોડાદોડી આપણે કોના માટે કરીએ છીએ? હે, તમે 8 કલાક મહેનત કરો છો ને કંપનીમાં જઈને, કોના માટે કરો છો? બાળકો માટે ને. કોના માટે કરતા હોઈએ? આપણે નોકરીમાં આટલા બધા બોસના ટેન્શન ને આન તેન ગમે તેવું સહન કરીએ ને, ક્યારેક સહન કરવું પડે સાહેબ. ન ગમતું આવે તોય કરવું પડે. શું કામ કરીએ છીએ ખબર છે? મેં કહ્યું તેમ કે આપણે કમાયેલા 100% રૂપિયામાંથી 70% આપણા બાળક માટે આપણે મૂકીને જવાના છે. અને આ એવી જનરેશન છે. આ પહેલાની જનરેશન હતી જેમ કે બાળક એનું કરી લેશે. આપણે આજે બધું રેડી કરીને દેવું છે, ફ્લેટથી લઈને બધું, જેમ કે છોકરાને બસ સીધું, બરાબર. અને એ આપણી ક્યાંક ઘેલછા છે, એ તકલીફ છે. અને મેં કહ્યું તેમ કે અંતે બધું જ એના માટે કરીએ છીએ. એને જો આપણા જીવનનો એકદમ પ્રેશિયસ ટાઈમ નહીં આપીએ તો મને નથી લાગતું કે ક્યારે એ બાળક તમારું થાય. એટલે જે તમારી કુખે જન્મ્યું છે એ જ તમારું ન થાય તો આનાથી મોટું દુર્ભાગ્ય જીવનમાં બીજું કંઈ જ ના હોઈ શકે. નેક્સ્ટ, સ્ટોરી ટેલિંગ બહુ જ મહત્વનું છે. બાળક સાથે શું કરવું જોઈએ? વાર્તા બનાવો, એને વાર્તા જણાવો. મેં કહ્યું એમ મારા ટ્વિન્સ બાળકો છે 2 વર્ષના, તો હું એની સાથે વાત કરું ને કાંઈ પણ તો વાર્તાના સ્વરૂપે જ કરું. એક મોટું જંગલ હતું, જો એની સાથે ટૂંકમાં લંબાણપૂર્વક વાત કરવી જોઈએ. ઓલે પેલું આમ બેસી જાય, 2 વર્ષનું બાળકને બોલતા નથી આવડતું હજી બહુ. પછી એમ એને એમ થાય શું થયું હશે. પછી એમાં એક વાંદરો હતો. તમે જુઓ, વાર્તામાં કંઈ જ ન હોય પણ એ સંવાદ છે. યાદ રાખો, તમારું બાળક જે ઉંમરનું છે દરેક ઉંમરની વાર્તા તમે કરી શકો. તમે આજે ઓફિસમાં જે કંઈ કરીને આવ્યા છો એની વાર્તા તમે કહી શકો, એનો પ્રસંગ તમે કહી શકો. હું મારી ટીનેજ દીકરી સાથે જે વાત કરું, વાર્તા કરું, એ કરતાં હું મારા 2 વર્ષના દીકરા સાથે જુદી રીતે વાર્તા કરું છું. અને એ વાર્તા કંઈ જરૂરી નથી ક્યાંક વાંચેલી હોય. આપણું જીવન જ એક વાર્તા છે સાહેબ. એટલા બધા અનુભવો છે. ક્યારેક આપણું બાળપણ યાદ કરીને કરાય, ક્યારેક મમ્મી પપ્પા વિશે. એટલે એવું હું શીખવાડતો નથી, પણ સ્ટોરી ટેલિંગ બહુ મહત્વનું. અને સૌથી અગત્યની વાત જે આપણે બધાએ વિચારવા જેવી એ છે રમતગમત. શક્ય હોય તો બાળકને મેદાન આપો, મેદાન આપો. કંઈ પણ થાય, છેલ્લે કાંઈ નહીં ને તો રવિવારે આખો દિવસ એની સાથે ગાર્ડનમાં જાઓ, એની સાથે મેદાનમાં રમો. કારણ કે સ્વામી વિવેકાનંદે પણ કહ્યું હતું કે હું જ્યારે ફૂટબોલ રમીને ભગવદ્ ગીતા હાથમાં લેતો ને તો મારું મન બહુ સહજ અને સ્પષ્ટ રીતે એની અંદર ચોંટીને મને યાદ રહેતું. મારો ગ્રાસ્પિંગ પાવર આટલો બધો છે તો એની પાછળનું કારણ એ હવે વિવેકાનંદ ફૂટબોલ રમતા. તમે વિચારો તો ખરા, એ મેદાની પ્રવૃત્તિ કરતા. અને આપણે સીધો મોબાઈલ આપી દઈએ. એક સમય હતો કે બાળકોને મેદાનમાંથી ખેંચીને લાવવા પડતા. હાલ હવે સાંજ થઈ ગયું છે, અમને બધાને, મને યાદ છે કે પપ્પા નીકળતા, હાલો હવે જમી લ્યો, તોય રમવાનું છોડતા નહોતા. અને એક સમય હવે છે કે છોકરાને ઘરે ખેંચીને મોબાઈલ મુકાવીને લઈ જાય, હાલ ને રમવા, હાલ હું બી સાથે રમું, હાલ હું એટલે આપણે રમીએ ને. તો આ સ્થિતિ છે. આ બધું બદલાઈ ગયું છે, એ આપણને નુકસાનકારક છે. અને મને લાગે છે કે આપણે તો બહુ સમજદાર છીએ. આપણને ખબર પડે કે આ કઈ ધારમાં જઈ રહ્યું છે બધું. જો એમાં આજે નહીં જાગીએ તો મને નથી લાગતું કે બીજો કોઈ દિવસ ક્યારે આવે. એટલે બાળકની સાથે રમવું જોઈએ. મહેન્દ્રભાઈ અહીંયા ઉપસ્થિત છે તો મને ગૌરવ સાથે કહેવું ગમે કે મહેન્દ્રભાઈએ 1000થી વધારે ભારતીય રમતોનું પુસ્તક લખ્યું છે. 1000થી વધારે રમતો સાહેબ. અને આ રમતો કેવી પાછી, આ બધી રમતો કે જે કોઈ સાધન વગર રમી શકાય. તમને એમ થાય દોડ, તો એ પુસ્તકમાં 90 પ્રકારની દોડ આપી છે. છોકરો કેવી રીતે દોડી શકે. મને તેમ થાય કે આવું આપણે કેમ નથી કરતા. આપણે મોબાઈલના રિચાર્જ કરાવીએ, હોટલમાં જમવા જઈએ તો 5000 રૂપિયા ફટાકે વાપરીને આવીએ, બર્થડે કરીને આવીએ છીએ. તો બાળક માટે એક આવું પુસ્તક લઈ રોજ નવી રમત રમો ને. પરિવાર સાથે રમી શકાય એવી રમતો એમાં છે, બેઠા બેઠાની રમતો છે, સાધનોની રમતો છે.
એટલે જો ખરેખર ઘડતર છે ને તે આમાંથી થાય. ઘણીવાર કૂવામાં ન હોય તો અવાડામાં ક્યાંથી આવે? એટલે આપણને જ કોઈ રમત આવડતી નથી તો આપણું બાળક શું કરે? મોટા ભાગના પેરેન્ટ્સનો અત્યારે નૈનાબેન ઈ પ્રશ્ન છે કે છોકરા કેમ રહેવાનું, શું કરવાનું? એ કે અમે કંટાળી જાય પછી. કારણ કે તમને નથી વાર્તા આવડતી, નથી તમને બાળગીત આવડતું, નથી તમને અભિનય ગીત આવડતું, નથી તમને રમત રમતા આવડતી, તો શું કરવાનું? મોબાઈલ દઈ દેવાનો. અને પરિણામ ભયંકર છે. નેક્સ્ટ. બાળક સાથે શું નહીં કરવાનું મેં આમ તો કહી દીધું છે, છતાં ઝડપથી જોઈ લઈએ. નેક્સ્ટ. ટીકા કે નકારાત્મકતા બિલકુલ નહીં કરીએ. નેક્સ્ટ. અવગણના ક્યારેય કોઈ વ્યક્તિની નહીં કરીએ, કારણ કે આજે તમે કોઈની અવગણના કરશો તો કાલે એ તમારી અવગણના કરશે. નેક્સ્ટ. જટિલ ભાષાઓ ન સમજાય તેવું બહુ વિદ્વતા બાળકો પાસે નહીં દેખાડવાની. નેક્સ્ટ. વચન નહીં તોડવાનું, આ સૌથી મહત્વનું છે. ક્યારેય નહીં. છોકરાને વાતમાં જો એમ કીધું ને કે તું આમ કરીશ તો હું તને આમ લઈ દઈશ, પછી લઈ જ દેવું પડે. એક વખત તમે એનું વચન તોડ્યું અથવા ખોટે ખોટું એને આમ પોરા ચડાવવા માટે થઈને કીધું હોય તો એ પૂરું જ કરવું પડે. અને હા, ક્યારેય કોઈ કામ બાળક પાસે છે ને લાલચમાં નહીં કરાવવાનું. હો, કોઈ લાલચ ન આપતા. ભાઈ તું 7મા આ વખતે પહેલો નંબર લાવ ને તો તને હું આમ લઈ દઈશ. હવે વધીને આપણે શું લઈ દઈએ? ટેબ્લેટ લઈ દઈએ, મોબાઈલ લઈ દઈએ. એ તો નુકસાનકારક, એ લેવાનું જ નથી. બરાબર છે? એટલે આ લાલચ છે તે ક્યારેય ન આપીએ. નેક્સ્ટ. હા, આજે મારે તમને કેટલાક સંકલ્પ લેવડાવવા છે. આ બહુ જરૂરી એટલા માટે છે કે આજ સુધી કદાચ જીવનમાં તમે બધાએ બહુ જ બધું કર્યું હશે, પણ હવે પછી આપણે આપણા બાળક માટે વિચારીશું. કારણ કે આપણે બધા એવા નસીબદાર નથી સાહેબ કે આપણે દેશની રક્ષા કરવા માટે સિયાચીનમાં કે કાશ્મીરમાં AK-47 લઈ અને દેશને માટે અડીખમ ઊભા રહીએ. પણ આપણું એ સૌથી મોટું અને પરમ કર્તવ્ય છે કે આપણે આપણા બાળકોનો ઘડતર એવી રીતે કરીએ, આપણા બાળકોનો ઉછેર એ રીતે કરીએ કે આપણા એ બાળકથી જીવનમાં ક્યારેય કોઈનું અહિત ન થાય. અને આપણા બાળક માટે રાષ્ટ્ર સૌપ્રથમ છે. જે જન્મભૂમિ ઉપર, જે ભૂમિ પર આપણો જન્મ થયો છે એને નુકસાન થાય એવું કોઈ જ કામ ક્યારેય બાળક ન કરે. એ નાનામાં નાની વસ્તુ કે વેફર ખાધા પછીનું પડીકું બહાર ફેંકતો હોય, ચોકલેટનું રેપર બહાર ફેંકતો હોય તો એ ન ફેંકે, એ પણ દેશની સૌથી મોટી સેવા છે. એટલે છેલ્લે મારી વાત પૂરી કરતા પહેલા એક સંકલ્પ આપણે સૌ સાથે મળીને લઈએ. આપ સૌને વિનંતી છે કે આપણી જગ્યા પર ઊભા થઈ જશો પ્લીઝ, અને હૃદય ઉપર હાથ રાખીને પ્લીઝ સૌને વિનંતી છે કે તમારા હૃદય ઉપર હાથ રાખીને આજે આપણે બધા સંકલ્પ કરીએ કે આવનારા દિવસોની અંદર હવે જ્યારે આપણે આપણા બાળકો સાથે વાત કરવાના છીએ, સંવાદ કરવાના છીએ, તો કેવું કરશું? એટલે જ, અને આ ખાસ મેં કહ્યું ને પહેલી વખત સંસ્કારધામ માટે થઈને આ સંવાદ છે. ગઈકાલે મેં લખ્યો છે, ગઈકાલની માત્ર સંસ્કારધામ માટે. અને આપણી આ બીજી સેશન છે કે જેમાં આપણે આ રજૂ કરી રહ્યા છીએ. તો પ્લીઝ મારી સાથે મોટા અવાજે દિલ ખોલીને તમારા બાળકના ચહેરાને યાદ કરી હૃદય ઉપર હાથ રાખીને બોલવાનું છે. મારા બાળક માટેનો મારો સંકલ્પ તમારે લેવાનો છે. હું દરરોજ મારા બાળક સાથે, અવાજ નથી આવતો, ભાઈ જોરથી બોલવાનું છે. બાળક યાદ આવવું જોઈએ. ગુણવત્તાયુક્ત સમય વિતાવીશ, તેની વાતને સાંભળીશ, તેની સાથે રમતો રમીશ, વાર્તા કહીશ અને મુક્ત મને ચર્ચા કરીશ. હું મારા બાળકની ભૂલ કે જીદ પર ગુસ્સે થવાને બદલે તેને ધૈર્યથી સમજાવીશ અને તેની લાગણીઓને મહત્વ આપીશ. હું બાળકને શિસ્ત શીખવવા માટે પ્રોત્સાહન, પુરસ્કાર અને ઉદાહરણનો ઉપયોગ કરીશ. તેને શારીરિક શિક્ષા ક્યારેય નહીં કરું. હું મારા બાળકના શિક્ષણ અને સર્જનાત્મક શોખને હંમેશા પ્રોત્સાહિત કરીશ. તેની રુચિઓને સમજીશ. હું મારા બાળકને સ્વસ્થ આહાર, નિયમિત વ્યાયામ અને માનસિક સ્વાસ્થ્યનું મહત્વ શીખવાડીશ. અને આ માટે હું પોતે પણ ઉદાહરણ રૂપ બનીશ. હું મારા બાળક સાથે ખુલ્લો અને નિષ્પક્ષ સંવાદ કરીશ, જેથી તે પોતાની લાગણી અને વિચારો મારી સાથે નિસંકોચ શેર કરી શકે. હું મારા બાળકને ઉંમર પ્રમાણે
નાની નાની જવાબદારીઓ આપીશ અને તેને સ્વતંત્ર નિર્ણય લેવા માટે પ્રોત્સાહિત કરીશ. હું મારા બાળકને સ્ક્રીન ટાઈમનું સંતુલન શીખવીશ અને ટેકનોલોજીનો શૈક્ષણિક અને સર્જનાત્મક ઉપયોગ કરવા પ્રેરિત કરીશ. હું પણ મોબાઈલ અને સોશિયલ મીડિયાનો મર્યાદિત ઉપયોગ કરીશ. હું પોતાનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવીશ જેથી હું મારા બાળક માટે હંમેશા ઉર્જાવાન અને સકારાત્મક રહી શકું. મને મારા બાળકના માતા પિતા હોવાનું ખૂબ ગૌરવ છે. ભારત માતા કી, ભારત માતા કી. સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ. મિત્રો, ખૂબ આનંદ સાથે ખાસ આભાર માનું છું લક્ષ્મણ જ્ઞાનપીઠ પ્રાથમિક શાળા, આદરણીય મનીષભાઈ, નૈનાબેન અને આપ સૌ પેરેન્ટ્સનો કે જીવનનો સૌથી અમૂલ્ય એવો સમય આજે તમારી સમક્ષ તમારી સાથે મને વિતાવવા મળ્યો છે. કારણ કે મારા માટે પેરેન્ટિંગ એ માત્ર પેશન નથી, મારા માટે પેરેન્ટિંગ એ જીવનનું મૂળભૂત ઉદ્દેશ્ય છે. હું મારા બાળકનો જે ઉછેર કરી શકું કે કરી રહ્યો છું, ક્યાંક દરેક બાળકનો એવો ઉછેર થાય તો મને લાગે છે કે ઈશ્વરે મને આપેલી એ સૌથી અમૂલ્ય તક હશે. એઝ અ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી અમે એક પેરેન્ટિંગ ટોક ચલાવી રહ્યા છીએ, જેમાં મહિનાના 1-2 ગુરુવારના ઓનલાઈન સેશન થતી હોય છે. કોઈ પ્રકારનો ચાર્જ નથી, કારણ કે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી એ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નની યુનિવર્સિટી છે. અને તેમાં બાળકો માટે જ્યારે એના હોલિસ્ટિક ડેવલપમેન્ટનું કામ થાય છે ત્યારે અમારી એક જવાબદારી છે કે પ્રત્યેક બાળક છે તે તેજસ્વી બને અને તો જ કદાચ રાષ્ટ્ર તેજસ્વી બનશે. અહીંયા એક મોબાઈલ નંબર છે જે તમે નોંધી શકો છો અને એના માધ્યમથી તમે પેરેન્ટિંગ ટોકમાં જોડાઈ શકો છો. આ નંબર પર તમારું નામ અને લક્ષ્મણ જ્ઞાનપીઠ શાળા લખશો તો તમને જ્યારે જે ગુરુવારે આ પ્રકારના સેશન્સ થશે તો એની તમને માહિતી મળે. ફરી એકવાર મનીષભાઈ, નૈનાબેન અને સંસ્કારધામ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તમારા સૌનો આભાર માનું કે તમે મને કેટલો સાંભળ્યો. ક્યારેક એવું થાય કે સાલું બહુ ધોધમાર ચાલે છે બધું, લાગે ને? પેલું એક વાક્ય છે કે આ ધોધમાર વરસે, આ ધારદાર વરસે, હું કેટલું ઝીલું અનહદ અપાર વરસે. એટલે ઉનાળાનો અંત છે પણ તોય આ ધોધમાર વરસાદ મારાથી થયો છે. આશા રાખું કે તમારી છત્રી ખુલ્લી હશે, તમે છત્રી રાખીને મને નહીં સાંભળ્યો હોય. થેન્ક યુ વેરી મચ, સૌનો આભાર. થેન્ક યુ. પહેલા તો જોરદાર તાળીઓ થઈ જાય સાહેબ શ્રીના ઉર્જાસભર અને આવા ઉત્તમ પ્રેરણાદાયી વક્તવ્ય માટે. એમનો સંવાદ બાલ દેવો ભવના આત્મીય ભાવ સાથે હતો. એ જાણે શબ્દશઃ નથી, એ ભાવસહ પણ હતો. અને સાહેબ શ્રી જે વક્તવ્ય આપ્યું તો મને શ્રી ગુણવંત શાહના શબ્દો યાદ આવે. સાહેબે કહે છે કે પક્ષીઓ પ્રાર્થના નથી કરતા. પક્ષીઓ, આપણે કહીએ ને પક્ષી પ્રાર્થના કરે છે સવારે ઉઠીને, પક્ષી પ્રાર્થના નથી કરતા, પક્ષી કીર્તન નથી કરતા, પણ પક્ષીનો જે મધુર કલરવ હોય છે એ જ એની પ્રાર્થના હોય છે, એ જ એનું કીર્તન હોય છે. બસ એવું જ બાળકો માટે સંવાદનું છે. બાળકને જો માત્ર આપણે સાંભળી પણ લઈએ તો એ એના માટે એનો કલરવ છે. અને સાહેબશ્રીએ જે કહ્યું એ સત્ર બાદ મને પંક્તિ સ્વરૂપે એવું કહેવાનું મન થાય કે માત્ર રમકડાથી નહીં આવે લાગણીનો સ્પર્શ, માત્ર રમકડાથી નહીં આવે લાગણીનો સ્પર્શ. બાળકને જરૂર છે સમયની, શબ્દોની, સાથની, પરિવારના સંબંધોની, મીઠી વાતની. બાળક સાથેનો સંવાદ નથી માત્ર બોલચાલ, એ તો સંબંધોનો શ્વાસ છે. બાળક માટેની કિંમતી ભેટ એ બાળક માટેનો સંવાદ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને સાહેબશ્રીએ જે સંદેશ આપ્યો એમાં એવું કહેવાય કે આપણે સૌએ બાળકને અત્યારથી રોટલો કેવી રીતે રળવો એ શીખવવાની જરૂર નથી, પણ બાળકને દરેક કોળિયો મીઠો કેવી રીતે બનાવવો એ શીખવવાની જરૂર છે. તો પુનઃ જોરદાર તાળીઓ સાથે આપણે સાહેબશ્રીનો પુનઃ આભાર વ્યક્ત કરીએ. હું સંસ્થાના એકેડેમિક ડાયરેક્ટર શ્રી મનીષભાઈ ઝાલા સાહેબ, પ્રધાનાચાર્ય સુશ્રી નયનાદીદીને વિનંતી કરીશ કે આપ શ્રી સાહેબશ્રીના સન્માન અર્થે મંચ પર પધારશો. તાળીઓના નાદ સાથે મંચ પર આમંત્રિત કરીએ કર્તવ્યનિષ્ઠ, કાર્યદક્ષ, કુશળ અમારા સૌના આદર્શ શ્રી મનીષભાઈ ઝાલા સાહેબ,
વિદ્યાર્થી હિત માટે સદૈવ કાર્યશીલ રહેનાર, પ્રેમાળ અને સ્નેહભર્યું વ્યક્તિત્વ ધરાવનાર નયના દીદી. હું આદરણીય શ્રી મનીષભાઈ ઝાલા સાહેબ અને નયના દીદીને વિનંતી કરીશ કે કૃષ્ણમ વંદે જગદગુરુના કલ્યાણકારી ભાવ સાથેનો પાવન ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતાને સ્મૃતિ ચિહ્ન તરીકે આપ અતિથિ વિશેષ શ્રી ડૉક્ટર કૃણાલભાઈ પંચાલ સાહેબને અર્પણ કરશો. તાળીઓના નાદ સાથે સન્માન કરીએ છીએ આપણે સાહેબશ્રીનું. શિક્ષણ સાથે સંવેદનાના શિલ્પી, સારસ્વત અને બાળકોના સર્વાંગી વિકાસ માટે સદૈવ કાર્યરત રહેનાર સાહેબ, આજના પ્રસંગે ખાસ હું આપને એ કહેવા માગું છું કૃણાલ સર કે જ્યારે પણ આપણે ક્ષણે ક્ષણ શિક્ષણ જે કોલમ છે એ આવે છે ત્યારે દીદી હર હંમેશ નૈના દીદી અમને શેર કરે છે બધા જ શિક્ષકો, એક તો આપણા શીર્ષક બહુ સુંદર હોય છે સાહેબ કે તમને વાંચવાનું ખરેખર મન થઈ જાય. એટલે અમે બધા જે વાંચીએ છીએ તો હું મનીષભાઈ ઝાલા સાહેબ અને નૈના દીદીનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું કે આપે આટલું સરસ સત્ર સૌ વાલીશ્રીઓ અને ગુરુજનો માટે આયોજિત કર્યું. અને આ સત્રના સમાપન તરફ જતા આભાર વિધિ વ્યક્ત કરતા આજના અર્થસભર અને પ્રેરણાદાયી સત્રના અંતે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું એ તમામનો કે જેમના સહયોગ સહભાગિતાથી બંને સત્ર સફળ રહ્યા. ખાસ કરીને સત્રના અતિથિ શ્રેષ્ઠ ડૉક્ટર કૃણાલભાઈ પંચાલ સાહેબ કે જેમણે આ વિષયને ખૂબ જ સહજ ભાષામાં આત્મીય ભાવ સાથે પ્રસ્તુત કર્યો. આ સાથે આ સત્રનું આયોજન કરવા માટે હું સાહેબશ્રીનો અને દીદીશ્રીનો આભાર વ્યક્ત કરું છું. પ્રેરણાદાયી ઉપસ્થિતિ આપનાર શ્રી મહેન્દ્રભાઈ પટેલનો હું શાળા પરિવાર વતી હૃદયથી આભાર વ્યક્ત કરું છું. આ સાથે આપ સર્વે વાલીશ્રીઓ જેમનો આપનો કિંમતી સમય પોતાના બાળકો માટે તમે અત્યારે જે સમય આપ્યો છે એના પરથી ખરેખર એ થાય છે કે આપ કેટલા જાગૃત છો આપના બાળકના સર્વાંગી વિકાસ માટે. તો જોરદાર તાળીઓ વાલીશ્રીઓ આપ પહેલાં પોતાના માટે. આ સાથે સર્વે આદરણીય ગુરુજનો, વાલી પ્રશિક્ષણ સત્રની સમગ્ર આયોજન સમિતિ, નામી અનામી સૌનો હું લક્ષ્મણ જ્ઞાનપીઠ પ્રાથમિક શાળા વતી હૃદયથી આભાર વ્યક્ત કરું છું. કલ્યાણની ભાવના સાથે શાંતિ મંત્ર કરી અને આપણે આજનું આ સત્ર અત્રે પૂર્ણ કરીએ છીએ. શાંતિ મંત્ર સ્થિતિ. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સ્વસ્થ. સાહેબશ્રીને આપણે પુનઃ પધારશો એવા ભાવ સાથે વિદાય આપીએ છીએ. ધન્યવાદ.